સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, સંત ભગવંત સાહેબજી મહારાજની જય જય જય. શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસના કથા મંગલના 4th એન્ડ ફાઇનલ સેશનમાં હું આપ સૌનું હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું. ભાવભર્યા જય શ્રી સ્વામિનારાયણ પાઠવું છું. સાહેબ દાદાનો જન્મ તારીખ 23 માર્ચ 1940ના રોજ ગુજરાતના સોખડા ગામમાં થયો અને આ વર્ષે આપણે દાદાનો 87મો પ્રાગટ્ય પર્વ ઉજવી રહ્યા છીએ. કેનેડામાં ભલે હમણાં 22 તારીખના સાંજના 5 વાગ્યા હોય, પણ દાદાનો જ્યાં જન્મ થયો એ ભારત દેશમાં તો 23 તારીખ શરૂ થઈ ગઈ છે. અને દાદાના જન્મદિન પ્રાગટ્ય પર્વ નિમિત્તે આજે કથાનું આયોજન થયું છે. તેનું ફાઇનલ સેશન આપણે ખરેખર તો દાદાના જન્મદિને જ કરી રહ્યા છે. કેટલા મોટા સદભાગ્ય આપણા. અને વિશેષ વેમાર મંદિરજીને પણ 10 વર્ષ પૂરા થયા. તેથી આજે ત્યાં દશાબ્દી મહાપર્વનું આયોજન થયું છે, જ્યાં દેશ વિદેશના ભક્તો સાહેબ દાદા સદગુરુ સંતોના સાનિધ્યમાં ભવ્ય ઉજવણી કરી રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે. તો એકવાર વેમારજી મંદિર દશાબ્દી મહોત્સવની જય જય જય. યોગી બાપા એક અલૌકિક યુગ પુરુષ હતા અને સાહેબ દાદા તેમના જોગમાં આવ્યા. તેમણે પણ અલૌકિક કાર્યો કર્યા અને યુગ પુરુષ બની ગયા. ભગવાન હૃદયની સાધુતા, જેનો કોઈએ સંકલ્પ પણ ના કર્યો હોય કે ના સાંભળ્યું હોય, એ સાધુતાને સાહેબ દાદાએ દ્રઢતાપૂર્વક પાડી અને પોતાના ગુરુને રાજી કરી લીધા. એવા જ સાહેબ દાદાના સેનાનીઓ પૂજ્ય હર્ષ અને પૂજ્ય ક્રિશ, તેમની કથાનો આજે આપણને લાભ મળવાનો છે. પૂજ્ય ક્રિશે ગ્લોબલ બિઝનેસ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને હાલ ઇન્ફોસિસમાં તેઓ સેવા અદા કરે છે. પૂજ્ય હર્ષે બાયોટેકનોલોજીમાં ભણતર કર્યું અને હાલ એક બાયોટેકનોલોજી ફર્મમાં એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં છે. એટલે ખૂબ સુંદર એવું બંને યુવાનોએ ભણતર પ્રાપ્ત કર્યું. બટ તેમની વિશેષતા તેઓની આધ્યાત્મિકતા છે. પૂજ્ય ક્રિશ સૌને આગળ રાખીને સાહેબ દાદા પ્રભુને મધ્યમાં રાખીને જીવન જીવે, સમશ્રોત ભાવ અને એકતાથી જીવન જીવે. હું પ્રભુનો અને પ્રભુ મારા, તે તેના વર્તનમાં સાફ દેખાઈ આવે છે. પૂજ્ય હર્ષની વાત કરું તો અમદાવાદ સત્સંગ સભામાં પૂજ્ય ઉત્પલદાસજી સાથે જોગ થયો. તો ઉત્પલદાસજી એક નાની આજ્ઞા કરી કે રોજ અડધો કલાકની ધૂન કરી મને વોટ્સએપ પર ટેક્સ્ટ મોકલી દેવાનું કે આજની ધૂન થઈ ગઈ. તે સ્ટુડન્ટ લાઈફમાં હતો ત્યારે પાર્ટ ટાઈમ જોબ કરીને ઘણીવાર રાત્રે 2-2:30 વાગે આવવાનું થાય. થાકી ગયો હોય, ભૂખ લાગી હોય તો પણ ધૂન કરે અને પછી જ આરામમાં જાય અને ઉત્પલદાસજીને જાણ કરે. આજ્ઞા પાલનનો કેટલો મોટો મહિમા તેના જીવનમાં. આવા સેનાનીઓનો આજે આપણને લાભ મળવાનો છે. તો પૂજ્ય દાની કાકાને પ્રાર્થના કરું મૂર્તિઓનું અને અક્ષરમુક્તોનું પૂજન કરે. પૂજ્ય નરેન્દ્ર અંકલને પ્રાર્થના કરું કે ખેસ અર્પણ કરવા આગળ પધારે.
આપણે લાસ્ટ સેશનમાં જાણ્યું કે કેવી રીતે સાહેબ દાદા અને સાથી સંતો શ્રીજી કોલોનીમાં આવીને વસ્યા છે અને પોષી પૂર્ણિમાના પાવન દિવસે તેઓને મંત્ર દીક્ષા આપવામાં આવી છે. અને વધુ વિલંબ ના કરતાં હવે હું આ કથાકારોને જ પ્રાર્થના કરીશ કે આગળની કથા આપણા સૌને સંભળાવે. પૂજ્ય ક્રિશ એન્ડ પૂજ્ય હર્ષ. અક્ષરધામના જેયહો અધિપતિ સહજાનંદ શ્રી હરિ સર્વાંતરયામી સદા સકલના સર્વજ્ઞ સર્વોપરી માયા કાળ રવિ શશી સુરગણે જેની શિરાજ્ઞા ધરી જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે વંદુ ભાવ ઉર્વરી વંદુ ભાવ ઉર્વરી અક્ષર બ્રહ્મ ગુણાતીતા નંદજી પુરુષોત્તમ શ્રી હરિ અક્ષર પુરુષોત્તમ ઉપાસ્ય સ્વરૂપ શાશ્વત કૃપાઈ હરિ અક્ષર પુરુષોત્તમ મનોજ કૃતિમાં સાકાર રૂપ ધરી જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે વંદુ ભાવ ઉર્વરી વંદુ ભાવ ઉર્વરી વંદન પ્રાગજી ભક્તને નમો સદા જાજી કૃષ્ણજીને વંદન પુરુષદાસ ગુરુજી યોગી મહારાજને અક્ષર પુરુષોત્તમ સ્વરૂપ સઘળા સાકાર રૂપ ધરી જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે વંદુ ભાવ ઉર્વરી વંદુ ભાવ ઉર્વરી વંદુ ભાવ ઉર્વરી જે સાક્ષાત મહિમા તણું સ્વરૂપને આનંદની મૂર્તિ છે તેજસ્વી શૂરવીર વત્સલ અતિ સ્વામી શ્રીજી ધામ છે જેણે સ્વાશ્રય કર્મયોગે અનુપમ સ્થાપી પરમ સાધના ભાગીદાર યોગી તણા સંત ભગવન સાહેબજીને વંદના સાહેબજીને વંદના. સહજાનંદ સ્વામી મહારાજની જય.
શ્રી મુક્ત અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. બ્રહ્મ સ્વરૂપ ભરતજી મહારાજની જય. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની જય. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ સંત ભગવંત સાહેબજી મહારાજની જય જય જય. સાહેબજી મહારાજના વાલા સદગુરુદેવ પરમ પૂજ્ય અશ્વિન દાદા, સદગુરુદેવ પરમ પૂજ્ય શાંતિ દાદા અને સર્વે સંતો સર્વે અક્ષર મુક્તોની જય જય જય. તો આપણે અત્યાર સુધીના 3 સેશનમાં જોયું કે આપણે સાહેબ દાદાના બાળપણની વાત કરી, સાહેબ દાદાના યુવાનીના પ્રસંગો સાંભળ્યા, તથા સાથે સાથે આપણે મંત્ર દીક્ષા અને પ્રગટપણાની વાતો કરી. તો હવે આજે આપણે આ અનુપમ મિશનનું સર્જન, એનું કાર્ય શું છે અને અત્યંત મહત્વપૂર્ણ પોઈન્ટ કે જે આપણા ઉપાસના અને ઉપાસનાના 5 એ સિદ્ધાંતો એ આજે આપણે જાણીશું. જય જય સ્વામિનારાયણ, 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 જય જય સ્વામિનારાયણ. અનુપમ દીક્ષાની દિવ્ય પરંપર સ્થાપી યોગી સંકલ્પે, ગુરુવચને થયા કર્મ યોગમાં પ્રવૃત્ત રહ્યા નિર્લેપે. સ્વસ્થ રહી રહી પ્રભુ ભક્તિને સેવા સહુની કરતા હેતે, બંને અનુપમ સાહેબ સંતો જળમાં કમળ જેમ છે તે. યુગ આધુનિકમાં રહેવા છતાં દ્રઢ મૂળ શાશ્વત મૂલ્યો, ધર્મ અને વિજ્ઞાનના યોગે માર્ગ સમન્વય ખુલ્યો. નહીં ફરિયાદ ન રાખી અપેક્ષા, ન કર ન માર્ગને ભૂલ્યો. સવળ વિચાર ન બીજમાંથી અનુપમ બાગ ફાલ્યોને ફૂલ્યો. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. સ્વસ્થ રહી રહી વ્રતધારી સંતોએ સેવા ધર્મ અપનાવ્યો. બહુઆયામી શિક્ષણ સંગ સંસ્કારનો યોગ કરાવ્યો. સ્વસ્થ સેવાથી જૈન નિરામય સર્વ સમાજ બનાવ્યો. સહુજન હિતાય સહુજન સુખાય મંત્ર જીવી બતાવ્યો. ગુરુ આજ્ઞાએ કર્યા કર્મ પ્રત્યેક તે યોગ બની ગયા. ઉત્તમ મંદિર ખેતી સેવાના સાધન દિવ્ય બની ગયા. નિમિત્ત અનેક છો સાધ્ય કેવળ એક પ્રગટ પ્રભુની પ્રસન્નતા. ગીતા પ્રબોધિત કર્મ યોગને સંતો અહીં છે જીવતા. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. યોગી બાપા એટલે કે આપણા સાહેબ દાદાના ગુરુ, કે જેમની આજ્ઞાથી સાહેબ દાદા અને 8 ભાઈઓએ દીક્ષા લીધી અને આપણી અનુપમ દીક્ષાની પરંપરાની સ્થાપના કરી. હવે સામાન્ય રીતે આપણે ભારતની પરંપરા જોવા જઈએ તો ભારતની પરંપરા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ જ્યારે સાધુ થાય તો એ ભગવા કપડાં પહેરે, એમનું નામ બદલાઈ જાય, એ જગત છોડી દે અને મુંડન પણ કરાવવું પડે. પણ આના કરતાં તો તદ્દન વિપરીત પરંપરા. હવે આપણે જ્યારે વિપરીતપણાની વાત કરીએ છીએ તો આ વિપરીત કઈ રીતે એની વાત કરીએ. તો અહીંયા કીધું છે કે સ્વાશ્રયી રહી વ્રતધારી સંતોએ સેવા ધર્મ અપનાવ્યો. સ્વાશ્રયી રહેવાની વાત કરી છે. સ્વાશ્રયી એટલે કે સેલ્ફ રિલાયન્ટ. સેલ્ફ રિલાયન્ટ એટલે આપણે સ્વાશ્રયી રહીને આગળ વધવાનું છે, આપણી જરૂરિયાતો પૂરી કરવાની છે. હવે આપણે આગળ જોયું કે જે ભારતની પરંપરા પ્રમાણે કોઈ વ્યક્તિ સાધુ થાય ત્યારે એ સમાજના ભલા માટે સાધુ થાય અને એ પોતાની આધ્યાત્મિક વૃદ્ધિ માટે એ સાધુ થાય અને જે સમાજના લોકો હોય તો એમની બધી જ જરૂરિયાતો એ ઉપાડી લે. પણ જ્યારે સાહેબ દાદાએ વિચાર્યું કે આપણે તો સ્વાશ્રયી રહેવાનું છે અને આપણી બધી જ જરૂરિયાતો આપણે જાતે જ ઉપાડી લેવાની છે,
તો એના માટે આ બધા જ સંતો તો ભણેલા હતા. તો હવે કોઈકે જોબ કરી, કોઈકે ખેતી કરી, આપણી ફેક્ટરી એસ્ટાબ્લિશ કરી અને એમાં કામ કરીને અનુપમ મિશનનું કાર્ય આગળ વધાર્યું. હવે આ કાર્ય એટલે અનુપમ મિશનનું કાર્ય એટલે એવું નહીં કે પોતાનું ઘર ચલાવવાનું છે કે પછી 8 ભાઈઓ ભેગા થયા તો 8 ભાઈઓ ભેગા મળીને, કે એવું નથી કે બસ હવે ભગવાનની ભક્તિ કરવાની છે 8 ભાઈઓએ, બસ બીજું કંઈ ઇન્ક્લુડ કરવાનું નથી, એવું કશું જ નથી. પણ આ અનુપમ મિશનનું કાર્ય એટલે કે સમાજ સેવાનું કાર્ય. હવે આ સમાજ સેવાના કાર્ય માટે જે કમાવા જવાની વાત આવી, તો કમાવા જવા માટે સંસારમાં આપણે જવું પડે. સંસારમાં જઈને લોકો સાથે ઉઠવું બેઠવું પડે, બિઝનેસની વાતો કરવી પડે અને પૈસાની લેવડ દેવડ પણ કરવી પડે. તો હવે આ બધી વાત જ્યારે આવે ત્યારે એક વાત જે આપણે સંસારમાં રહીએ કે મોહ માયાની વચ્ચે રહ્યા છીએ, તો એ વસ્તુ વચ્ચે આવે અને એમાં આપણે ઇઝીલી આવી જવાય. પણ ગુરુએ તો કહ્યું હતું કે સંસારમાં રહીને આપણે તો ભગવાનનું કાર્ય કરવાનું છે. તો હવે આ ગુરુ આજ્ઞા પર 8 ભાઈઓ અડગ રહ્યા અને આવા જે આપણને દિવ્ય સંતો મળ્યા છે એને આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કમળનું એક્ઝામ્પલ લઈએ. તો કમળ જે કાદવમાં ઉગે છે અને 1 ફૂટ ઉપર રહીને ઉગે છે અને લક્ષ્મી માતાના ચરણોમાં અર્પણ થાય છે. તો આવું કમળનું પુષ્પ એ આપણે દિવ્ય સંતો સાથે સરખાઈએ તો એ દિવ્ય સંતો એ સંસારમાં રહીને પણ મોહ માયાથી પર રહે છે. તો આવા તો આપણા દિવ્ય સંતો છે. આગળ કહ્યું છે યુગ આધુનિકમાં રહેવા છતાં દ્રઢમૂળ શાશ્વત મૂળ્યું. યુગ આધુનિકની વાત કરી, આપણે એડવાન્સ વર્લ્ડ જે આપણે સૌ જાણીએ છીએ કે ડે બાય ડે ઘણી બધી ટેકનોલોજીસ આવે છે. આપણે એઆઈ યુઝેજ અત્યારે જોઈ લઈએ કે આપણો એઆઈ યુઝેજ કેટલો બધો વધી ગયો છે અને એ બધા ટેકનોલોજીસ અને એઆઈ યુઝેજે આપણું કાર્ય એકદમ સરળ કરી નાખ્યું છે. તો આ જ કાર્ય અક્ષર પુરુષોત્તમનું જે કાર્ય છે એને સરળ કરવા માટે સાહેબ દાદાએ એવી નવી પરંપરાઓ સ્થાપી અને એ પરંપરાઓ સ્થાપી એની આપણે આજે વાત કરીશું. તો આપણે જાણીએ છીએ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. તો આધુનિક યુગમાં જે પરિવર્તન થયા એ પ્રમાણે આપણી સાધનામાં પણ પરિવર્તનો થયા. તો સાધનામાં પરિવર્તન થયા પણ એનું કોર એ તો એકદમ સેમ જ છે કે ભગવાનને રાજી કરવા છે અને ગુરુદેવ યોગીજી મહારાજને રાજી કરવા છે. એ તો એકદમ સેમ, બસ બદલાયું તો માત્ર બાહ્ય દેખાવ જ. તો હવે આપણે એવી પણ વાત છે કે આપણે અંદરથી શું છીએ એ આપણે જાણવાનું છે કે આપણે અંદરથી આપણામાં નિર્દોષ ભાવ કેટલો છે, આપણામાં બીજામાં ગુણ જોવાની શક્તિ કેટલી છે એ જાણવાનું છે. કે આપણને અંદરથી જ ખોટ હોય તો આપણો એ સત્સંગ થયો જ નથી. હવે બાહ્ય રૂપથી આપણને સત્સંગ ન દેખાય, એ અંદરના રૂપથી જ આપણને સત્સંગ દેખાય. હવે આગળ કહ્યું હતું કે નહીં ફરિયાદ ન રાખી અપેક્ષા, નકારના માર્ગને ભૂલ્યો. આપણે આગળના સેશનમાં જોયું કે છાત્રાલય છોડવાની વાત આવી અને સાહેબ દાદાએ માત્ર હાજી કહીને છાત્રાલય છોડ્યું. તો ત્યારે સાહેબ દાદાએ કોઈ અપેક્ષા નથી રાખી, એવી એક્સપેક્ટેશન હતા કે છાત્રાલય મેં જ બાંધ્યું એટલે હું જ મારો જ આમાં હક. હવે આ સ્વાભાવિક રીતે આપણે હોઈએ તો શું કરીએ, તો કે છાત્રાલય તો મેં જ બાંધ્યું, મેં આટલી બધી વેકેશનમાં મહેનત કરીને આટલું બધું બાંધ્યું, તો હવે આના ઉપર હક તો મારો, હું તો છોડીને ના જાઉં. આપણે તો આવું જ કહીએ. પણ ગુણાતીત સંત એવા સાહેબજીને તો માત્ર ગુરુ આજ્ઞાનું પાલન કરવામાં જ રસ. હવે અને કહે છે કે છાત્રાલય તો ગુરુ આજ્ઞાથી બાંધ્યું હતું, એમાં આપણો હક નથી. એ તો બાપાએ કહ્યું હતું એટલે હતું, બાકી એમાં આપણું કશો જ હક નથી. હવે આપણે તો અહીંયાથી હાજી કહીને ચાલતા રહેવાનું છે. તો આવા તો આપણા જીવનમાં ઘણા બધા પ્રસંગો બને કે જેમાં આવા પ્રસંગો બને તો નાસીપાસ થઈને આપણે બેસી જઈએ. પણ સાહેબ દાદાના જીવનમાં આવો પ્રસંગ બન્યો અને ઘણા બધા એમને કહ્યું પણ હશે કે બહારના લોકો કહે ને કે ટોન્ટ મારવા આવે આપણને કે તમે તો બહુ સત્સંગમાં જતા હતા, કે તમે તો બહુ યોગી બાપા કરતા હતા, તમે તો છાત્રાલય બાંધ્યું, તમારું આખું વેકેશન એમાં વેસ્ટ કરી નાખ્યું. તો શું થયું કે બાપાએ જ તમને કાઢી મૂક્યા, કે તમને છાત્રાલયમાંથી જ કાઢી મૂક્યા. તો આવું કહ્યું હોય તો ત્યારે સાહેબ દાદા નાસીપાસ ન થાય. પણ સાહેબ દાદા એમની થિંકિંગ પોઝિટિવ રાખી કે એ પોઝિટિવ થિંકિંગથી એ જે ગુરુ આજ્ઞાનું પાલન કર્યું અને એમાં એમણે વિશ્વાસ રાખ્યો, એના પરથી જ આપણને સૂત્રો પણ આપ્યા છે કે થિંક પોઝિટિવ, રેસ્ટ વિલ ફોલો. અને બીજું છે કે માય જોબ ઇઝ ટુ ગોલ. હવે આગળ આપણે કથા મંગલ
વધારીએ. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. સ્વાશ્રય રહી વ્રતધારી સંતોએ સેવા ધર્મ અપનાવ્યો, બહુઆયામી શિક્ષણ સંઘ સંસ્કારનો યોગ કરાવ્યો. સ્વાસ્થ્ય સેવાથી જૈન નિરામય સર્વ સમાજ બનાવ્યો. સહુજન હિતાય સહુજન સુખાય મંત્ર જીવ બતાવ્યો. ગુરુ આજ્ઞાએ કર્યા કર્મ પ્રત્યેક તે યોગ બની ગયા. ઉત્તમ મંદિર ખેતી સેવાના સાધન દિવ્ય બની ગયા. નિમિત્ત અનેક છો સાધ્ય કેવળ એક પ્રગટ પ્રભુની પ્રસન્નતા. ગીતા પ્રબોધિત કર્મ યોગને સંતો અહીં છે જીવતા. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. હવે અનુપમ મિશનની સ્થાપના થઈ ત્યારનો એક પ્રસંગ છે કે સાહેબ દાદા મોગરીમાં હતા અને એમણે રખડતા યુવાનોને ત્યાં જોયા. તો એમણે જોયું કે એમની પાસે જોબ નથી, એમની પાસે કોઈ એવું શિક્ષણ નથી કે એ જોબ માટે ક્વોલિફાય થઈ શકે અને એમને વ્હાઇટ કોલર જોબ મળી શકે. તો આ મોગરી ગામના લોકોએ જે 11 વીઘા જમીન દાનમાં આપી હતી એના ઉપર સાહેબ દાદાએ યુવકો માટે એક શિક્ષણની શરૂઆત થાય એના માટે આઈટીસી, જે આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર તરીકે જાણીએ છીએ, એની સ્થાપના કરી. એની જ્યારે સ્થાપના કરી હતી ત્યારે એમણે માત્ર 5 કમ્પ્યુટર, 4 ક્લાસીસ અને 3 કોર્સીસની સ્થાપના કરી હતી. પરંતુ આજે એ ખૂબ જ પ્રસિદ્ધ છે અને અત્યારે હજારોની સંખ્યામાં ત્યાંથી યુવાનો ગ્રેજ્યુએટ થાય છે અને સારી એવી પોસ્ટ પર અત્યારે આઈટીમાં જોબ કરી રહ્યા છે. આવા તો અનેક કાર્યો કર્યા, જેમ કે આપણી મિત્રની સ્કૂલ થઈ ગઈ, આપણી જ્ઞાન યજ્ઞ વિદ્યાલય, પ્રજ્ઞાન તીર્થ, યોગી આરોગ્ય કેન્દ્ર અને નેચર ક્યોર. હવે આવા બધા કાર્યો તો ઘણી બધી સંસ્થા કરતી હોય. આવા બધા કાર્યો અને જે એનજીઓ સ્થાપે એ ઘણી બધી સંસ્થાઓ ચાલુ કરતી હોય છે. પણ સાહેબ દાદાનું વિશેષપણું શું છે? તો કે સાહેબ દાદાનું વિશેષપણું એ છે કે એમનામાં વસનારા ભગવાન, કે ભગવાનનું કાર્ય શું, કે ભગવાનને વિઝન શું હોય એ કાર્ય કરે ત્યારે. તો એમનું તો વિઝન એક જ કે બધા જીવ મોક્ષ પામે, બધા જીવનું હિત થાય અને બધા જીવનું રૂડું થાય. તો બસ પ્રગટ રીતે ભગવાન પ્રગટ રીતે સાહેબ દાદામાં રહીને જ આ કાર્ય કરાવી રહ્યા છે સાહેબ દાદા જોડે. હવે આગળ વાત થઈ કે ગીતાની વાત થઈ, ગીતા પ્રબોધિત કર્મ યોગને સંતો અહીં છે જીવતા. તો સંતો કે આપણે આગળ જોઈએ કે સંતો અને સાહેબ દાદા અને સંતો એ ગીતામાં જે કર્મયોગનું ચેપ્ટર છે એને સંબોધીને કેવી રીતે જીવે છે એની આગળ વાત કરીએ. તો ગીતામાં અધ્યાય 3 કર્મયોગ, એને ભગવાન શ્રી કૃષ્ણએ સમજાવતા કહ્યું છે કે જે સર્વ જીવ તેમના પ્રાકૃતિક ગુણોને આધારે કર્મ કરવા વિવશ છે અને એક ક્ષણ પણ કોઈ પણ જીવ કર્મ કર્યા વિના રહી શકતો નથી. તો આનું મિનિંગ એ જ કે આપણું જે નેચર છે એ જ પ્રમાણે આપણે કાર્ય કરીએ છીએ અને કોઈ પણ જીવ એક ક્ષણ માત્ર પણ એ કર્મ કર્યા વિના બેસી રહેતો નથી, કે એ શારીરિક કર્મ હોય કે માનસિક કર્મ હોય, પણ એ કર્મ કરવાનું તો ચાલુ જ રાખે છે. હવે આગળ કહ્યું છે કે બાહ્ય રીતે વૈરાગ્યનું પ્રદર્શન કરે છે જે જીવ અને આંતરિક રીતે ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરતો રહે છે, તે નિસંદેહ પોતાને છેતરે છે. તો હવે આ વાતમાં એ જ છે કે બાહ્ય રીતે કે કોઈ પણ ધારો કે હું હોઉં અને મારે એવું છે કે બાહ્ય રીતે હું કોઈનો ગુણ તો ગાઉં છું કે હા કે આ માણસ આવો છે, આ માણસ સારો છે, આટલા એનામાં ગુણો છે, પણ અંદરથી મને જો એના પ્રત્યે ખોટ હોય તો એ બધું જ જ્ઞાન આપણું વેડફાઈ ગયું છે કે એ શ્રેષ્ઠ નથી જે આપણે વિચારીએ છીએ. હવે આપણે
સાહેબ દાદાની જ વાત કરીએ તો સાહેબ દાદામાં જે ભગવાન વસ્યા છે એ ભગવાન જે સાહેબ દાદામાં રહીને કાર્ય કરી રહ્યા છે કે બહારથી જે ગુણ ગઈ રહ્યા છે કે એ જ ગુણ એમને અંદરથી પણ એટલો જ ભાવ છે. અને આગળ આ જ અધ્યાયમાં સમજાવતા કહ્યું છે કે કર્મેન્દ્રિયોમાં મનથી જ્ઞાનેન્દ્રિયોને નિયંત્રિત રાખે છે અને કર્મેન્દ્રિયો આસક્તિ વિના કર્મમાં વ્યસ્ત રાખે છે તે નિશ્ચિત રૂપે શ્રેષ્ઠ છે. તો એ જ વાત કે આપણું મન અસ્થિર છે. તો હવે જો એ આપણે સ્વામીની વાતોમાં પણ કહ્યું છે કે કેટલાકને મન રમાડે છે અને કેટલાક મનને રમાડે છે. તો આ વાતમાં મનની વાત આવી કે મન જો આપણે મન ઉપર આપણે જો કંટ્રોલ કરી દઈએ તો આપણે એમની કર્મેન્દ્રિયોને પણ કંટ્રોલ કરી શકીએ છીએ. અને કર્મેન્દ્રિયોથી જે આપણને આસક્તિઓ આવે છે, જે અટેચમેન્ટ છે, જે ડાયકોટોમીઝ છે, એ બધાથી આપણે પર થઈ જઈએ છીએ અને આપણે ગુણાતીત ભાવને પામી જઈએ છીએ. અને આપણે આને સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે આપણે જ્યારે સાહેબ દાદાની આજ્ઞા પાલન કરવાની વાત આવી તો સાહેબ દાદાનું આજ્ઞા પાલન કરવાનું જે કર્મ છે એ આપણે કર્યા વગર એ આપણે બધા ઓવરથિંક વધારે કરી દઈએ છીએ કે આ કાર્ય કરીશ તો મારો શું ફાયદો, કે આ કાર્ય હું શું કરવા કરું, કે આ કાર્ય હું કરું તો મારો ટાઈમ વેસ્ટ થાય. હવે આ કાર્ય કરું એના કરતાં તો હું બીજું કોઈ કાર્ય કરું કે જે મને આગલા અઠવાડિયામાં કે આગલા વર્ષે કે એવું કંઈ બી મને યુઝફુલ થાય. તો એવા બધા આપણે વિચારો કરીએ છીએ. હવે આની જગ્યાએ હવે જો આપણે આજ્ઞા પાલન કેવી રીતે કરવું છે, કેવી રીતે મારા ગુરુને રાજી કરવા છે અને કેવી રીતે હું આજ્ઞા પાલન કરીને શ્રેષ્ઠ બનું, તો એવા વિચારો કરીએ તો આપણે આ બધા કર્મેન્દ્રિયોના એટેચમેન્ટ વગર કાર્ય કરી શકીએ છીએ અને આપણે બ્રહ્મ આનંદમાં રહી શકીએ છીએ. હવે આગળ અધ્યાયમાં એમ કહ્યું છે કે આ વાસના અને આસક્તિઓ એ સંસારનો પાપયુક્ત શત્રુ છે. જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો રહે છે અને દર્પણ રજકણોથી આચ્છાદિત રહે છે, તે જ રીતે વાસના પણ મનુષ્યના જ્ઞાન પર આવરણ કરી દે છે અને બુદ્ધિ ભ્રષ્ટ કરી દે છે. હવે જો આપણે આ બુદ્ધિ ભ્રષ્ટ ન કરવી હોય તો અને આવું જ્ઞાન પર આવરણ ન આવવા દેવું હોય તો શું કરી શકાય? તો એમાં શ્રી કૃષ્ણએ સમજાવતા કહ્યું છે કે કર્મ ભગવાનની અર્થે થતાં યજ્ઞ તરીકે કરવું જોઈએ. યજ્ઞ એટલે કે આપણે જે જોઈ ગયા કે ઋષિ મુનિઓ પહેલાંના જમાનામાં યજ્ઞો કરતા હતા, એ ઘોર તપસ્યાઓ કરતા હતા કે ભગવાન રાજી થાય, ભગવાન પ્રસન્ન થાય એના માટે યજ્ઞો કરે અને પછી ભગવાન એમના ઉપર પ્રસન્ન થઈને એમને વરદાન આપે, એમને જે પણ ઈચ્છતા હોય એ બધું જ આપે. તો એવી રીતે ભગવાનના અર્થે જો આપણે કાર્ય કરીએ તો એ કાર્ય અન્યથા આ ભૌતિક જગતમાં કર્મબંધનનું કારણ બને છે. માટે ભગવાનની પ્રસન્નતા અર્થે ફળમાં આસક્તિ રાખ્યા વિના નિયત કર્મો કર. તો એ જ રીતે આપણે જો ભગવાનના અર્થે કે આપણે નિયત કર્મો કરતા રહીએ તો આપણે જે કર્મબંધનની વાત છે, જે સંસારમાં મોહ માયાની વાત છે, જે આપણે રિઝલ્ટ પ્રત્યે આપણું એટેચમેન્ટ છે કે આવું જ રિઝલ્ટ હોવું જોઈએ, એ બધા વિચારોથી આપણે પર થઈ જઈએ છીએ. હવે સૃષ્ટિના પ્રારંભે જ્યારે બ્રહ્માએ મનુષ્યનું સર્જન એ એમના કર્તવ્યોથી કર્યું અને કહ્યું કે આ યજ્ઞોનું પાલન કરીને તમે સમૃદ્ધ થાઓ અને કારણ કે જે કંઈ તમે ઈચ્છશો એ તમને બધું જ પ્રદાન થશે. તો આ જ વાત જે આગળ સમજાવીએ કે આપણે જો ભગવાનને મધ્યમાં રાખીને કોઈ પણ કાર્ય કરીએ, આપણે આપણી રોજિંદા જીવનની દિનચર્યાઓ કરીએ કે આપણે ઉઠતા બેઠતા હોઈએ કે જમતા હોઈએ કે આપણે બહાર જતા હોઈએ ત્યારે એટલું કહીએ કે હે મહારાજ, હે સ્વામી, તમે રક્ષા કરજો અને સાથે રહેજો, આટલું કહીએ તો આપણે એ ભગવાનને મધ્યમાં રાખ્યા છે. આપણે જીવનના ક્ષણે ક્ષણે આપણે ભગવાનનું સ્મરણ કરતા રહીએ. તો આ જ વસ્તુ સાહેબ દાદા અને સંતો કરી રહ્યા છે. આ જ રીતે સાહેબ દાદા અને સંતો એ સંસારમાં રહીને પણ મોહ માયાથી પર રહે છે અને આ જ વસ્તુ આપણને શીખવાડવા માંગે છે કે આ જ વસ્તુ કે સાહેબ દાદાએ એમ પણ કહ્યું છે કે આપણે તો બંગલા પણ બાંધવાના છે, આપણે બધા જ શોખ પૂરા કરવાના છે અને મોંઘી ગાડીઓમાં પણ ફરવાનું છે, પણ કઈ રીતે?
તો કે ભગવાનને મધ્યમાં રાખીને ભગવાનનું નિરંતર સ્મરણ કરતાં કરતાં કાર્ય કરીએ. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. સંત એકાંતિક સાથે જેણે બાંધી જીવની પ્રીતિ, સંત આજ્ઞા જીવન બની પામે પ્રભુ પ્રાપ્તિની રીતિ. સુરત ભાવ રાખી ભગવતી માં જેણે પ્રભુની પ્રસન્નતા જીતી, ઉપાસના જેની દ્રઢ થઈ તેણે જીવનની બાજી જીતી. ઉર્ધ્વ ગતિને પામી ચેતના દિવ્ય આનંદને પામે, સંત આજ્ઞાએ સ્થૂળ કર્મ પણ આધ્યાત્મિક ફળ પામે. સંત આજ્ઞામય જીવન હોય તે જીવન રૂપાંતર પામે, દ્વંદ્વાદિત થઈ અખંડ ગુણાતીત ભાવ સહજ તે પામે. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. હવે આ બધું જ આપણે 3 સેશનો સાંભળ્યા. આપણે આજની અનુપમ મિશનની વાત કરી, સાહેબ દાદાની વાત કરી, એ કેવી રીતે જીવે છે એની વાત કરી. આ બધું સત્સંગ સાંભળીને તો આપણે સત્સંગમાં તો આવી જઈએ, પણ હવે શું? તો કે ખાધું પીધું ને લહેર કરી? ના, આવું નહીં. એ ખાધું, હવે આપણે સત્સંગમાં આવ્યા છે તો સત્સંગમાં આગળ કઈ રીતે વૃદ્ધિ થાય એ જોવાની છે. તો આપણને આવા દિવ્ય સંતો મળ્યા છે તો એમનો સમાગમ કરવાનો છે, એમને આપણો જીવ સોંપી દેવાનો છે. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે હીરો છે જે ખાણમાંથી મળે છે, તો એ હીરો કોલસાની ખાણમાંથી મળે તો એને તો એવું જ છે કે હું તો કોલસો જ છું, એને એની કિંમત ખબર નથી. પણ એ હીરો જ્યારે ઘસાવાવાળાને સોંપાય છે, જ્યારે એ ખુદને ઘસાવાવાળા જ્યારે સમર્પિત કરી દે છે, ત્યારે એ ઘસાવાવાળો એને એ હીરાને શાઇન આપે છે, એને પોલિશ કરે છે અને એને યોગ્ય આકાર આપે છે, ત્યારે એની કિંમત વધી જાય છે અને એનું જીવન સાર્થક બની જાય છે. તો એ જ રીતે આવા દિવ્ય સંતોના છત્રોછાયામાં રહીને, આવા દિવ્ય સંતોનું આજ્ઞા પાલન કરીને પણ આપણું જીવન પણ એ હીરાની જેમ સાર્થક બનાવી શકાય. પણ આ તો વાત છે જ, પણ હવે વર્તવાની વાત પણ આવી કે વર્તનમાં કઈ રીતે ઉતારીએ. કે આપણે બધું જ સમજી લીધું કે સાહેબ દાદા આપણને મળ્યા છે તો એ આપણને મોહ માયા પાર તો લઈ ગયા, હવે એ બી થઈ ગયું. તો હવે એક સત્સંગ દીક્ષામાં 19મો શ્લોક છે કે ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણાશ્રયાત. આ શ્લોકનો મિનિંગ એવો છે કે અક્ષર બ્રહ્મ ગુરુના યોગે, અક્ષર બ્રહ્મ ગુરુના યોગે સ્વામિનારાયણ ભગવાનનો આશરો, એમનો આશરો કરવાથી અક્ષર બ્રહ્મ ગુરુના યોગે એટલે કે આપણા સાહેબ દાદાના યોગે સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરવાથી કે આપણે શું છીએ એની વાત કરી કે હું ધન્ય છું, પૂર્ણ કામ છું, નિષ્પાપ છું, નિર્ભય અને સુખી છું. તો આ વસ્તુ આપણે જીવનમાં ઉતારી દીધી કે આપણે કે હું ધન્ય છું, હું પૂર્ણ કામ છું, હું નિષ્પાપ છું અને હું નિર્ભય અને સુખી છું. આ વસ્તુ તો આપણે જીવનમાં ઉતારી દીધી. હવે સાયન્ટિફિકલી પણ પ્રૂવન છે કે આપણે જેવું વિચારીએ છીએ એવા જ થઈએ છીએ અને એવું જ આપણા વર્તનમાં પણ ઉતારાય છે. તો આ વસ્તુ સાહેબ દાદા જે આપણને મળ્યા છે તો આપણને બધું જ મળી ગયું છે, આપણે મોહ માયાથી પણ પર થઈ ગયા છે, એ આપણે માની જ લેવાનું છે. હવે આ બધું માની લઈએ તો હવે આપણું વર્તનમાં પણ એ ઉતરી જ આવે અને આપણા વર્તનમાં ઉતરી આવે એટલે કે આપણે જે અક્ષરધામ કહીએ છીએ, જે ભગવાનને રહેવાનું ધામ કે જેમાં આપણો દેહનો જ્યારે નાશ થાય છે ત્યારે ભગવાનની ઈચ્છાથી આપણે અક્ષરધામ પહોંચાય છે. તો આપણને એ અક્ષરધામ જો આપણે આવું માની લઈએ અને આપણા વર્તનમાં ઉતરી જાય તો એ જ અક્ષરધામ આપણને છતી દેહે પ્રાપ્ત થઈ જાય છે.
સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ. કાર્ય વિરત ગુરુનું આજે વહેતું સદા છે આવ્યું. સાહેબજીએ જીવમાં સહુના બીજ તેનું છે વાવ્યું. દેશ વિદેશ ઘર અનંતના મન મંદિરે વાવ્યું. બાળ યુવા વળી ગૃહી ત્યાગીના જીવનને દિવ્ય બનાવ્યું. સંત ગુણાતીત આજ સાહેબમાં પ્રગટ પ્રભુ છે વિચરતા. બ્રહ્મ આનંદમાં મસ્ત સાહેબ છે પરમ સુખના દાતા. પ્રભુ પ્રેરિત જેનું જીવન સહજ એક ધ્યેય પ્રભુની પ્રસન્નતા. સંપ એકતા સુરત ભાવ સેવા જીવન ઉદ્દેશ ધરતા. જય જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ. કાર્ય અવિરત ગુરુનું આજે વહેતું સદા છે આવ્યું. કાર્યની વાત થઈ. કયા કાર્યની? તો કે આપણું અક્ષર પુરુષોત્તમનું પ્રવર્તન કરવાનું કાર્ય, કે જે ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને સોંપ્યું. શાસ્ત્રીજી મહારાજે એ કાર્યને જોરશોરથી આગળ વધાવ્યું અને એ કાર્ય યોગી બાપાને સોંપ્યું. યોગી બાપાએ એ અક્ષર પુરુષોત્તમનો ડંકો દેશ વિદેશમાં વગાડ્યો અને ઘણા મંદિરોની સ્થાપના કરી. અને આજે એ કાર્યને આગળ વધારવા આપણી સાથે પ્રગટ ગુરુ હરિ સાહેબ દાદા બિરાજમાન છે, કે જેમના લીધે આ સુંદર મજાના ટોરોન્ટો મંદિરમાં આપણે બેઠા છીએ અને કથા મંગલનો લાભ લઈ રહ્યા છીએ. આ જ મંદિરમાં લોકોને એટલો સત્સંગ થયો કે હવે આપણે આ સૌ યુવાનોને આપણે બધા જોઈએ છે કે જો આપણે આ સત્સંગ ના હોત તો આપણે તો કેટલા વેરવિખેર થઈ ગયા હોત, કે આપણે આ દેશમાં શું જ કરતા હોત. કે આ જ મંદિરના ઘણા બધા આપણા એક્ઝામ્પલ છે કે જેમને આ સત્સંગથી એમના જીવન પરિવર્તન થઈ ગયા છે. તો આ જ સત્સંગમાં રહીને કે કેવા લાભ થાય છે એ તો આપણે જોયું. તો હવે આ સત્સંગનો ધણી એટલે કે આપણા સાહેબ દાદા એ કેવા દિવ્ય પુરુષ છે કે જેમણે આપણને આ સત્સંગ આપ્યો. કે આવા દિવ્ય પુરુષનો જો આપણને રાજીપો મળી જાય તો જીવન ધન્ય થઈ જાય અને આપણું આ પરબ્રહ્મ આનંદમાં આપણે પહોંચી જઈએ અને ગુણાતીત ભાવને પામી જઈએ અને બ્રહ્મ આનંદમાં મસ્ત રહી જઈએ. તો આ રાજીપો આપણે મેળવી કેવી રીતે શકીએ? તો કે આપણે સાહેબ દાદાને રાજી કરીએ એવું વસ્તુ કરીએ કે જે આપણે સાહેબ દાદાનું અને ગુરુજી યોગી બાપાનું સેન્ટેન્સ હતું કે આપણે સંપ સુરતભાવ અને એકતાથી સાથે રહીને ભક્તિ કરીએ અને સાથે રહીને આપણે મોજ મસ્તી આનંદ કરીએ. એ ગુરુ બાપાનું વચન હતું અને એ જ આપણે જે ભજનની કડીમાં પણ કહ્યું છે કે સંપ સુરદ ભાવ એકતા યોગી બાપાની પ્રસન્નતા. સંપ સુરદ ભાવ એકતા સાહેબ દાદાની પ્રસન્નતા. હવે આપણે સૌ સાહેબ દાદાના સ્વયં મુખે એક જીવનનો ઉદ્દેશ એ આપણે સાંભળીએ. પ્રસંગ એવો છે કે સાહેબ દાદા અને સંતો લગભગ રાતે 1:30 વાગે ગોષ્ઠી કરતા હતા. સાહેબ દાદાને પૂછવામાં આવે છે કે આપણા જીવનનો ઉદ્દેશ શું છે? સાહેબ દાદા કહે છે, અમારા જીવનનો તો એટલો જ ઉદ્દેશ છે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખી શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના કાર્યને વહેતું રાખવું. શાસ્ત્રીજી મહારાજે જે કહ્યું કે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનું પ્રવર્તન એ મારા જીવનનો ઉદ્દેશ, એ જ કાર્યને એમને આગળ વધાર્યું. યોગીજી મહારાજે એ કાર્ય આગળ ધપાવ્યું અને એ જ કાર્યને વહેતું રાખવું એ ગુરુ હરિ સાહેબ દાદાના જીવનનો ઉદ્દેશ છે. અને ગુરુની તથા ભગવાનની પ્રસન્નતા અર્થે પ્રભુ જોડાવે તે પ્રવૃત્તિમાં જોડાય. ગુરુની અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય એ અર્થે ભગવાન જોડાવે એ પ્રવૃત્તિમાં જોડાય. એવું નહીં કે હોસ્પિટલ કરી નાખીએ, સ્કૂલ કરી નાખીએ, સમાજનું ભલું કરી નાખીએ, એવી વાત નથી. ભગવાન જોડાવે એ પ્રવૃત્તિમાં જોડાઈ ફરિયાદ કર્યા વિના ભગવાનના ભક્તોની સંપ સુહૃદ ભાવને એકતા જાળવી સેવા કર્યા કરવી, આ સાહેબ દાદાના જીવનનો ઉદ્દેશ છે. આપણે બીજી એક સાહેબ દાદાની પરાવાણી સાંભળીએ. આ પરાવાણી છે મહાત્મ્ય સભર વાણી સદા ભાગ 1માંથી લેવામાં આવી છે. એમાં સાહેબ દાદા કહે છે
કે અમે દબાણ જતા હતા અને ત્યાંનો એક પ્રસંગ છે. પૂજ્ય ભાઈ કાકા બીમાર હતા અને યોગી બાપા એમની તબિયત જોવા આવેલા. હવે બાપા પછી વસો જવા રવાના થવાના હતા, તો એટલે બધા યુવાનો અમે એ સૌ કુલપતિ નિવાસમાં પહોંચી ગયા. હવે ગાડી જ્યારે ઉપડવાની હતી ત્યારે બાપા જસભાઈને કહે છે કે હે જસભાઈ, ગાડીમાં બેસી જાઓ, ચાલો અમારી સાથે વસો. એટલે હું ગાડીમાં આગળ બેઠો અને પાછળ બાપા અને બીજા એક સંત બેઠા હતા. અને આફ્રિકાવાળા ભાઈની મર્સિડીઝ ગાડી હતી કે એ 70-80ની સ્પીડે જતી હતી. ત્યારે બાપા મને પૂછે છે કેટલા કિલોમીટરની સ્પીડે જાય છે? તો સાહેબ દાદા જવાબ આપતા કહે છે કે બાપા 80ની સ્પીડે જાય છે. તો બાપા કહે આફ્રિકામાં તો આનાથી પણ ઝડપે ગાડીઓ ચાલે, કે 100 કિલોમીટરની સ્પીડે ગાડી ચાલે. તો અને આગળ બાપા કહે છે કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે પોટલા ઊંચકીને ગાડામાં ફર્યા અને એમના આશીર્વાદથી, એમના પ્રતાપથી આપણને સૌને ગાડી પ્રાપ્ત થઈ છે, કે આપણે ગાડીમાં બેસવાનું પ્રાપ્ત થયું છે. અને પછી સાહેબ દાદાનો ખભો થાબડતા કહે છે કે તમને સૌને તો પ્લેનમાં બેસવાનું, એટલે કે આપણે વિમાનમાં બેસવાનું પ્રાપ્ત થશે. બાકી આગળ બાપા બોલે છે કે બાકી આપણી તો હેસિયત એટલી છે જ નહીં, આપણને તો ગાડા સિવાય કશું ચાલે જ નહીં. અને આવા પ્રસંગો બને ત્યારે આવા પ્રસંગો જે બન્યા, જે ગુરુદેવના આશીર્વાદથી બન્યા, તો ગુરુદેવના આશીર્વાદથી જો કામ થતું હોય તો એ બધું ગુરુદેવને ફાળે જાય છે, આપણે ફાળે કશું જ નથી આવતું. અને આપણે તો સેવક, એટલે આપણને જો આવા જીવનમાં પ્રસંગો બને તો આપણને તો એક જ ભાવ પ્રગટ થાય કે હે પ્રભુ, આ બધા જે ભાવથી મંડ્યા છે એ ભાવ તમે સ્વીકાર કરશો જી. એ તમને ખરેખર રાજી કરવા માટે મંડ્યા છે કે પોતપોતાની રીતે, પોતાની આવડત પ્રમાણે, પોતાની હોશિયારી, પોતાનો ભાવ અને પોતાની શક્તિએ કરીને પ્રભુ માધ્યમ દ્વારા કોઈ પણ રીતે તમને રાજી કરવા માટે મંડ્યા છે. તો એ સર્વનો ભાવ તમે સ્વીકારજો. હવે અનંત જન્મોથી તમને જે નહીં ઓળખવા રૂપી અજ્ઞાનતામાં અને અસમજણતામાં અટવાઈએ છીએ એ, અને જે ખરેખરું સુખ મેળવવાનું છે અને આનંદ મેળવવાનો છે અને પ્રશાંત શાંતિમાં રહેવું જોઈએ, એનાથી અમે વંચિત રહીએ છીએ. તો આ ભાવના ફળરૂપે હે પ્રભુ, અમને અજ્ઞાનતામાંથી બહાર નીકાળજો અને અમારામાં જે અંધકાર છે એના ઉપર તમે પ્રકાશ પાથરજો. એ કાયમ અભિપ્સા વહે છે. હવે આપણે આગળ કથા મંગલ કન્ટિન્યુ કરીએ. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. યોગીનો ઋણ આ દુનિયાથી ચૂકવ્યું ના ચૂકવાશે, સદા કાળને યુગે યુગે સૌ યોગી મહિમા ગાશે. એક નિકળતી આંખલડી યોગીની કેમ ભૂલાશે, દર્શન માત્રે યોગીના સંતાપ સર્વ જો વિનાશે. યોગી કહે સબ યુવકો મારા પ્રાણ છે હૃદય સમાન, નવયુગે નવ સાધન પંથે પામવા બ્રહ્મનું જ્ઞાન. બ્રહ્મ જ્ઞાનીએ શ્રીના જશભાઈ જાણો ભૂમિયા સમાન. અહો આ તો છે ભાગીદાર કહે યોગી કરો હર કામ. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. યોગીના ઋણ ચૂકવવાની વાત આવી કે યોગીનું ઋણ આ દુનિયાથી ચૂકવ્યું ના ચૂકવાશે. એ યોગી બાપાએ જે કષ્ટો સહ્યા છે, જે એમણે ભીડો વેઠ્યો છે, એની તો વાત જ અલગ છે. પણ એનાથી ઉપરાંત એમણે જે અક્ષર પુરુષોત્તમનું કાર્ય એ વહેતું રાખવા માટે જે દેશ વિદેશમાં પધરામણીઓ કરી, એમાં સત્સંગ આગળ વધાર્યો, યુવક મંડળની સ્થાપના કરી અને રવિ સભાની શરૂઆત કરી, એ વસ્તુ પણ છે. અને આનાથી પણ અતિ ઉત્તમ કે જે આપણે અત્યંત કિંમતી કે કહી શકાય કે આનું તો કોઈ મૂલ્ય જ નથી, કે આપણે કહી શકાય કે અમૂલ્ય એવા આપણને સાહેબ દાદા આપણને આપ્યા છે. હવે
આવા પુરુષની તો પ્રાપ્તિ જ આપણા માટે ભાગ્યની વાત છે. તો આવું ઋણ તો આપણે યોગી બાપાને કેટલાય જન્મો લઈ લઈએ, પણ એ ઋણ તો આપણાથી ચૂકવાશે તો નહીં જ. હવે આપણને સૌને ખબર છે કે બાપાને સાહેબ દાદા પ્રત્યે કેટલો હિત. તો બાપા ઘણી વખત યાદ કરતા કહેતા કે આ જશભાઈને તો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું છે, એ તો ભૂમિયા છે, એ ગાઈડ છે આપણા, કે એમની પાસેથી જેટલું પણ બ્રહ્મ જ્ઞાન મળે છે એ તમે લઈ લેજો. કે બાપાએ એ છે ને એક પત્રમાં પણ લખ્યું છે કે ગુણાતીતાનંદ સ્વામીએ કે જે 200 યુવકોને બ્રહ્મ વિદ્યા ભણાવી એમાંના 80માં જશભાઈ એટલે આપણા સાહેબ દાદા એ નેતા છે, અને એ તમને શોધતા આવશે જ. તો આપણે અત્યારે જે બધા સંતો છે જેમણે દીક્ષા લીધી એ સાહેબ દાદાને શોધતા સાહેબ દાદા જોડે પહોંચી ગયા છે, અને એ અત્યારે બ્રહ્મ વિદ્યા ભણી રહ્યા છે. બાપાનું એક આશીષ વચન પણ છે કે હે જશુભાઈ સાહેબ, તમે તો અમારા ભાગીદાર છો. હવે આ ભાગીદારીની આ વાત આપણે આગળ કરીશું, પણ આ ભાગીદારી આજે સાહેબ દાદા અચૂક નિભાવી રહ્યા છે, અને એ અક્ષર પુરુષોત્તમનો એ આગળ ધપાવી રહ્યા છે. તો આગળ આપણે સાહેબ દાદાની બીજી પરાવાણી સાંભળીએ. એક પત્રકારે મને પૂછ્યું, કહેતા સાહેબજીને પૂછ્યું, તમને વાલામાં વાલું શું? મેં કહ્યું, એટલે સાહેબ દાદાએ કહ્યું, મારા ગુરુદેવ યોગીજી મહારાજ. તો કહે બીજા વાલામાં વાલા મારા અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ, સનંદભાઈ ને મોટેરા ભાઈઓ ને વ્રતધારી ભાઈઓ. વળી પૂછ્યું, પછી આ ભગવાનના ભક્તો, એટલે એવા સૌ વાલા મારા પ્રભુના ભક્તો. તો વાલામાં વાલું તો કહે મારા ગુરુદેવ યોગીજી મહારાજ. બ્રહ્મ સ્વરૂપ સાધુ જ્ઞાન જીવનદાસી. કેવા સાધુ? હે મહારાજ, હે સાહેબ દાદા, મારા પરિવારજનોની તબિયત સારી રહે, આ મારા મિત્ર છે એમને જોબ મળી જાય, આ મારા બીજા મિત્ર છે એમનું આ થઈ જાય, આવી જે પ્રાર્થના જેને હું ઓળખું છું, જેને મારે જેના સાથે લેવા દેવા છે એમના માટે કરેલી પ્રાર્થના, એક મારા જેવા સામાન્ય વ્યક્તિએ કરેલી પ્રાર્થના. પણ હે ભગવાન, સૌનું ભલું કરો, આ યોગીજી મહારાજની પ્રાર્થના. સૌને હેત કરે, સૌ પ્રત્યે પ્રેમ, પોતાની સાથે ભલે ગમે તેવું વર્તન થયું હોય, સૌ પ્રત્યે નિર્દોષ બુદ્ધિ. એક પ્રસંગ બને છે, યોગીજી મહારાજ નારાયણ ધરાએ સ્નાન કરવા ગયા. ત્યાં બે સંતો, એમનો દુષ્ટ સંકલ્પ એવો કે યોગીજી મહારાજ સ્નાન કરીને નીકળે તો એમને પથરા વડે મારીએ. સમયો ચાલતો હતો તો શક્ય ન બન્યું પથરા મારવાનું, તો એમને યોગીજી મહારાજનું ઘોર અપમાન કર્યું, ખૂબ ગાળો દીધી યોગીજી મહારાજને. પણ યોગીજી મહારાજ તો કરતા હરતા ભગવાન સ્વામિનારાયણ એમ કરતા સ્વામિનારાયણ કરતા હસતા ત્યાંથી જતા રહ્યા. સમય વીત્યો. એ જે બે સંતો હતા એમાંના એક સંતને પગમાં કાચ વાગ્યો, તો જે ઘા હતો એ પાણી ગયું તો પાકી ગયો. હવે એ સંત યાત્રાએ નીકળ્યા તો એક રેલવે સ્ટેશને ઉતર્યા. એમની સાથે એમના બીજા એક જોડીદાર સંત હતા. તો બંને સંતો ઘોડાગાડીમાં બેઠા ને ત્યાંથી કારિયાણી જવાના હતા. હવે વરસાદ પડેલો હતો, પાણી ભરેલું હતું, તો ઘોડાગાડીવાળાએ રસ્તામાં ઉતારી દીધા. સારંગપુર ઉતારી દીધા. રાતનો સમય છે તો હનુમાનજી દેવના મંદિરે પધાર્યા. ત્યાં દરવાજા બંધ થઈ ગયા. હવે કરવું શું? નવું મંદિર તો છે પણ ત્યાં ઉતારો આપણને નહીં મળે એવી એમને ધારણા. તે છતાં પણ મંદિરે પહોંચ્યા. રાતના લગભગ 11, 11:30 થઈ ગયા હતા. શાસ્ત્રીજી મહારાજ પણ સારંગપુર મંદિરે બિરાજમાન હતા. સભાની પૂર્ણાહુતિ થઈ ગઈ હતી. બધા ભક્તો પોળી ગયા હતા. યોગીજી મહારાજ સુવાની તૈયારી કરતા હતા. તો દરવાજા પર જે સેવક હોય એ યોગીજી મહારાજ પાસે આવે છે, કહે છે, બાપા, બે અજાણ્યા સાધુ આવ્યા છે ને ઉતારા માટે પૂછે છે. તો યોગીજી મહારાજ એમને છેક દરવાજે લેવા ગયા. એમને મંદિરમાં આવકાર આપ્યો. સંતો ભૂખ્યા છે તો જમવાનું જે કંઈ હતું તે બધું પતી ગયું હતું. ઠાકોરજીનો થાળ હતો, એમાંથી પૂરી, અથાણું, લાડુ એ સંતોને જમાડ્યા. એમની સુવાની તૈયારીઓ કરી દીધી, વ્યવસ્થા કરી દીધી. વાતમાં એમને ખબર પડી કે સંતોને કારિયાણી જવું છે. તો બીજા દિવસે યોગીજી મહારાજે એ સંતો માટે ગાળા જોડી આપ્યા. હવે સવાર પડી. પેલા જે સંત હતા જેમને યોગીજી મહારાજનું અપમાન કર્યું હતું, તો એમને ખબર પડી, એ યોગીજી મહારાજને ઓળખી ગયા કે આ એ જ સાધુ જેનું અમે અપમાન કર્યું, જેને અમે પથરા મારવાના હતા, એને અમારી આટલી સેવા કરી, અમારી આટલી સંભાળ રાખી. એમનું અંતર નમી પડ્યું. યોગીજી મહારાજને કહે છે કે હે યોગીજી મહારાજ, તમે મહાન છો, તમને કોઈ પ્રત્યે વેર ભાવના જ નથી. તો યોગીજી મહારાજ પેલા સંતનું મોઢું રોકી લે છે કે ભાઈ
જેમ કે પોતે કંઈ ઉપકાર જ નથી કર્યો. તો માની લો, હવે વિચાર કરો કે જેમને પોતાનું અપમાન કર્યું એમને જો યોગીજી મહારાજે આવો જો પ્રેમ આપ્યો હોય, તો જેમને બાપાએ પોતાના ભાગીદાર કીધા છે આપણા ગુરુ હરિ સાહેબ દાદા, તો એમને તો કેવો પ્રેમ કર્યો છે કે સાહેબ દાદા પોતે યોગીજી મહારાજ રૂપ થઈ ગયા અને એમને યોગીજી મહારાજ સિવાય બીજું કશું દેખાતું જ નથી. તો બોલો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની જય. બીજા વહાલામાં વહાલા મારા અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ, સનંદભાઈ ને મોટેરા ભાઈઓ ને વ્રતધારી ભાઈઓ. યોગી કહે જશભાઈ અમારા, ભાગીદાર છે સ્વામીના પ્યારા. યુવકો અમારા હૃદય સમાન, ભગવે હૃદય થાઓ તીર્થ સમાન. એ આ યુવકો અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ, સનંદભાઈ જે એક સદગુરુ સંતો, એક નહીં 68 નહીં 168 તીર્થ સમાના સંતો છે. એમનો મહિમા કેવો, એમનો મહિમા કેવો. પોતાની જેટલી ઉંમર છે એટલી જ ઉંમરના જશભાઈ સાહેબ એમના પ્રત્યે ગુરુ ભાવના રાખવાની આજ્ઞા આવી છે. એવી પણ આજ્ઞા છે કે આ જશભાઈ સાહેબ ભલે તમારી જેટલા છે, તમારા જેવા સામાન્ય છે, પણ એમનું સ્વરૂપ ઓળખવામાં ભૂલ ના થાય. એમના માટે માથું આપવાનું થાય તો માથું પણ આપી દેવું, આવી આજ્ઞા છે. અને આ સંતોએ સાહેબ દાદાને ગુરુ સ્થાને બેસાડ્યા અને જે સેવ્યા એમને કે પોતે આ સદગુરુ સંતો સાહેબ રૂપ થઈ ગયા. એવા આ સદગુરુ સંતો. અશ્વિન દાદાને કેવો પ્રેમ છે. સાહેબ દાદા એમને અમદાવાદ જવાનું હોય સભા માટે અશ્વિન દાદાને, તો સાહેબ દાદા સાયકલ પર બેસાડીને એમને રેલવે સ્ટેશને મૂકવા જાય છે. એ પ્રસંગ આપણે સાંભળ્યો છે. અશ્વિન દાદાની આંખોમાં આંસુ આવી જશે કે ગુરુથી દૂર જવાનું, ભલે સભા કરીને પાછું જવાનું છે તો પણ. અને એ જે પ્રેમ છે એનું દર્શન તો આજે આપણે પણ કરીએ છીએ. જ્યારે સાહેબ દાદા એમની વિદેશની ધર્મયાત્રાની પૂર્ણાહુતિ કરી પાછા તપોભૂમિ મોગરી પધારે છે અને ભવ્ય સ્વાગતોત્સવ ચાલતો હોય છે, ત્યારે સાહેબ દાદાના દર્શન થાય છે અને અશ્વિન દાદાની આંખોમાંથી અશ્રુની ધારા વહ્યા કરે છે. શાંતિ દાદાને કેવો પ્રેમ છે, એમના વિશે કેવો ભાવ છે. તો શાંતિ દાદા એમની ઓફિસમાં બેઠા હોય, કામ કરતા હોય કે પછી એમની રૂમમાં આરામ કરતા હોય, પણ સાહેબ દાદાનો ફોન આવ્યો. સાહેબ દાદા પોતે તો આવ્યા નથી, ખાલી એમનો ફોન આવ્યો તો તત્ક્ષણ ઊભા થઈ જાય છે અને સાહેબ દાદા પોતે આવ્યા હોય એમ પછી સાહેબ દાદા સાથે ફોન પર વાત કરે છે. આવા તો એક સદગુરુ સંતોનો મહિમા કહેવા જઈએ તો દિવસોની રાત ને રાતના દિવસો થઈ જાય. એવા સદગુરુ સંતોને સાહેબજી મહારાજના વહાલા સંતો, સર્વે સંતો. તો બોલો સાહેબજી મહારાજના સર્વે સંતોની જય. વળી પૂછ્યું પછી મેં કહ્યું આ ભગવાનના ભક્તો, એટલે એવા વહાલા સૌ મારા પ્રભુના ભક્તો. ને એ ભક્તો કેવા છે? મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આજે મને આ ગુરુ હરિ સાહેબ દાદા રૂપે મને મળ્યા છે, એ રાજી થાય એવા ભાવથી તો લસણ ડુંગળી ખાવાના મૂકી દીધા. સાહેબ દાદા રાજી થાય એવા ભાવથી નિત્ય પૂજા ચાલુ કરી છે. સવારે ગમે તેટલું વહેલું જવાનું હોય પણ પૂજા કરીને ઘરેથી નીકળે છે. સાહેબ દાદાની, અશ્વિન દાદાની આજ્ઞા છે કે રોજ મંદિરે જવું, તો નિયમિત મંદિરે આવે છે, દર્શન કરે છે, નાની મોટી સેવા હોય એ કરે છે અને પછી જોબ પર જાય છે. જે હમણાં આપણે સાંભળ્યું અક્ષતે જે કહ્યું, પૂજ્ય અક્ષતે, એવા ભક્તો છે. સાહેબ દાદાની આજ્ઞા છે નિયમિત અડધો કલાક ધૂન કરવી, તો મંદિરે બધા મિત્રો ભેગા થયા, વોલીબોલ રમ્યા, મજાક મસ્તી સત્સંગની વાતો કરી, સૂતા 3 વાગી ગયા અને યાદ આવ્યું કે ધૂન બાકી છે, તો અડધો કલાક ધૂન કરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પછી સૂતા. ટોરન્ટોની મંદિર થયું છે. ઠાકોરજીની સેવામાં કોઈ નિયમિત જોઈએ તો સાહેબ દાદાએ હરિભગતને પૂછ્યું કે મંદિરમાં રહેશો, કશું ખબર નથી શું કરવાનું છે, શું થાય શું ના થાય, પણ સાહેબ દાદાએ પૂછ્યું છે તો હા કહી દીધું ને આજ સુધી મંદિરમાં સેવા આપે છે. બીજા આપણા હરિભગત છે. મારી પાસે તો 7 સીટરની વેન, હું સભામાં જાઉં, પણ આ ભગવાનના ભક્તો, યોગીના યુવાન યુવતીઓ, એમને સભામાં જવું છે, ચાલો એમને રાઈડ આપું. 7 સીટરની એ વેન મંદિર થયું એની પહેલાંનું તો મને ખબર નથી, પણ મંદિર થયા પછી એ 7 સીટરની વેનમાં ભાગ્ય જ 7થી વધારે હરિભક્તો બેઠા હશે. બાકી 7 હોય, 8 હોય, 9 હોય,
કોઈ વખત તો 10 જણા પણ આવેલા છે, અને એની કરતાં પણ વધી જાય તો બીજા 2 જણાને ફોન કરે કે ગુરુ અમને મંદિરે સેવામાં લઈ જશો, સભામાં લઈ જશો. અને આજ સુધી એવો પણ એક દિવસ નથી આવ્યો કે એમનો મેસેજ ના આવ્યો હોય. વોટ ટાઈમ, વેર એન્ડ હાઉ મેની, કેટલા જણા છો, કેટલા વાગે અને ક્યાં લેવા આવું. આવા ભક્તો છે. તો બોલ, આવા તો એક હરિભક્તોનો મહિમા કહેવા જઈએ તો પણ સમય ખૂટી પડે. તો બોલો સાહેબજી મહારાજના સર્વે વાલા અક્ષર મુક્તોની જય. હવે અત્યાર સુધી આપણે જે વાત કરી, જે જાણ્યું એ સાહેબજી મહારાજના જીવન વિશે જાણ્યું. હવે સાહેબ દાદાને આપણી પાસે જે કરાવવું છે એ વિશે જાણીએ, એટલે ઉપાસનાની વાત કરીશું. ઉપાસનાની વાત કરતા પહેલા બીજી એક સામાન્ય જાણકારી માટે એક વાત કરીએ. આજથી લગભગ થોડા વર્ષ પહેલાં, લગભગ 7-8 વર્ષ પહેલાંની વાત છે. એ જે સમય હતો એ આપણા માટે, એટલે શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસના માટે ગૌરવવંતો કાળ રહ્યો. ભારતના જે વિદ્વત મંડળ છે, ભારતના આધ્યાત્મ દર્શનના પ્રકાંડ અભ્યાસી, પ્રકાંડ પંડિતો છે, જે આજે પણ શાસ્ત્રાર્થ કરે છે, ભારતની જે વિવિધ પરિષદો છે, એમણે શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસના દર્શનને એક સંપૂર્ણપણે મૌલિક અને નવા દર્શન તરીકે સ્વીકાર કર્યો. સંપૂર્ણપણે સ્વતંત્ર અને મૌલિક, એક ઇન્ડિપેન્ડન્ટ અને એક નવું દર્શન તરીકે એનો સ્વીકાર કર્યો છે. તો આને થોડુંક સમજવામાં કદાચ થોડું ડિફિકલ્ટ પડે, પણ ટ્રાય કરીએ આપણે. તો વાત એવી છે કે મને માની લો, મને આજે એક નવા તત્વજ્ઞાનનો સાક્ષાત્કાર થાય છે. હવે હું એને લખી કાઢું અને બીજા જેટલા પણ તત્વજ્ઞાન છે એના સમકક્ષ, એના સમાન હું મારું તત્વજ્ઞાન જો મારે કેવડાવવું હોય તો એને એક પ્રોસેસમાંથી પસાર કરવું પડે. જેમ સાયન્સમાં આપણે જે કોઈ થીસીસ આપણે લખીએ ને એના રેકોગ્નિશન કરાવવા માટે આપણે એ પ્રોસેસમાંથી જવાનું હોય, તો એ રીતે એ પ્રોસેસ છે. એવું નહીં કે ભાઈ હું કહું છું તો આ તત્વજ્ઞાન બધા સ્વીકાર કરી લે, એવી વાત નથી. તો સ્વામિનારાયણ ભગવાને જેની સ્થાપના કરી, શાસ્ત્રીજી મહારાજે જેનું પ્રવર્તન કર્યું, એ તત્વજ્ઞાન શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસના, એના દર્શનને, એના તત્વજ્ઞાનને પણ ભારતીય આધ્યાત્મિક પરંપરાના જે 6 દર્શન છે, જેને ષડ દર્શન કહે છે, એ સમાન જો મારે ગણાવવું હોય, આપણને ગણાવવું હોય તો એક પ્રોસેસમાંથી એને પસાર થવું પડે. તો એ પ્રોસેસ, એનો સિમ્પલ પ્રોસેસ, એનું સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો એનું નામ છે પ્રસ્થાનત્રયી. એ પહેલાં આપણે જે 6 દર્શન છે એના વિશે જાણીએ. તો એ 6 દર્શન છે. પહેલું દર્શન છે સાંખ્ય દર્શન, જે કપિલ મુનિએ આપ્યું. બીજું છે યોગ દર્શન, જે મહર્ષિ પતંજલિએ આપ્યું. ત્રીજું છે ન્યાય દર્શન. ચોથું વૈશેષિક દર્શન. પાંચમું છે પૂર્વ મીમાંસા અને છઠ્ઠું ઉત્તર મીમાંસા. જે પાંચમું ને છઠ્ઠું દર્શન છે એ વેદના 2 ભાગ છે. વેદનો પહેલો ભાગ એ પૂર્વ ભાગ, એ પૂર્વ મીમાંસા, જેમાં કર્મકાંડની વાત છે. અને જે બીજો ભાગ છે વેદનો અંત ભાગ, તો જેને વેદાંત પણ કહે છે, એ ઉત્તર મીમાંસા. તો એ જે 6 દર્શન છે એને જો મારે બીજું એ સમાન દર્શન ગણાવવું હોય તો આ પ્રોસેસમાંથી પસાર કરવું પડે. એ પ્રોસેસ છે પ્રસ્થાનત્રયી. તો પ્રસ્થાન એટલે કોઈ પણ સિદ્ધાંતનું પ્રસ્થાપન કરવું. શ્રી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત, એનું પ્રસ્થાપન કરવું કે એક સ્વતંત્ર મૌલિક દર્શન છે એમ. તો એ પ્રસ્થાપન. હવે ત્રયી એટલે એવા 3 શાસ્ત્ર છે જેમાં હું જે તત્વજ્ઞાનની વાત કરું છું, જેનો મને સાક્ષાત્કાર થયો, એ 3 શાસ્ત્રમાં એનો ઉલ્લેખ હોવો જોઈએ. તો આપણે શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસના, એ જે સિદ્ધાંત છે, એના જો આ 3 શાસ્ત્રમાં એનો ઉલ્લેખ હોય, એના એવિડન્સ મળતા હોય તો એ માન્યતા પ્રાપ્ત કરે છે. આ ખાલી જાણકારી માટે છે, આ કંઈ એમ નથી જો કદાચ આપણને બહુ સમજ ના પડતી હોય તો. તો એ જે 3 શાસ્ત્ર છે, પહેલું છે ઉપનિષદ, બીજું છે શ્રીમદ ભગવદ્ ગીતા અને ત્રીજું છે બ્રહ્મસૂત્ર. અને વાત એ પણ છે કે આપણી અક્ષર પુરુષોત્તમની ઉપાસનાને આવા કોઈ સર્ટિફિકેટની સહેજ પણ જરૂર નથી. પણ એનું મહત્ત્વ એટલા માટે છે કે ભગવાન સ્વામિનારાયણે જેની સ્થાપના કરી, આ દિવ્ય પુરુષોએ આખરામાં આખરા કષ્ટ સહન કર્યા અને જેનું પ્રવર્તન કર્યું, એ કોઈ જેવું તેવું કોઈ સાધુને મનમાં આવી ગયેલો વિચારને એને ચોપડીમાં છાપ્યું અને આપણે કહીએ કે ભાઈ આ એમ છે, એવી વાત, એવી કોઈ સામાન્ય વાત નથી. એ બહુ મોટી વાત છે. ભારતીય આધ્યાત્મ પરંપરાના 6 દર્શન છે, એ સમાના દર્શન છે. અને મહત્ત્વની વાત એટલા માટે પણ છે
કે આપણે આ ઉપાસના, અક્ષર પુરુષોત્તમની ઉપાસના જે આપણે જીવનમાં ઉતારીશું, એ અત્યારે આપણને કોઈ આવીને પૂછે તો આપણાથી કહેવાય કે ભાઈ અમારા ભગવાને જેની સ્થાપના કરી, ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજે જેનું પ્રવર્તન કર્યું, એ કોઈ સામાન્ય દર્શન નથી. એ ભારતના જે મૂળ ષડ દર્શન છે એને સમકક્ષ, એના સમાના દર્શન છે. હવે એ જે 3 ગ્રંથ છે, ઉપનિષદો, શ્રીમદ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર, તો પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામીજી મહારાજજીના આશીર્વાદથી અને એમની આજ્ઞાથી પરમ પૂજ્ય ભદ્રેશ પ્રસાદજી સ્વામીજી, જે BAPSના સંત છે, એમણે આ 3 જે શાસ્ત્રો છે એમાં આપણા અક્ષર પુરુષોત્તમનો જે આપણે સિદ્ધાંત, એના દરેક તત્વ, એક તત્વ એમાં છે એવું સાબિત કરી દીધું. એ સાબિત કરી દીધું. આ 3 શાસ્ત્ર ઉપર એમને ભાષ્ય લખ્યું, થીસીસ લખ્યું, અને ભારતની જે વિદ્વત પરિષદ છે એને એની સ્વીકૃતિ આપી. અને એ જે 6 દર્શન છે એના સમાન, એના સમકક્ષ આ 7મું સ્વતંત્ર મૌલિક દર્શન એ આપણે શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસના દર્શન પ્રસ્થાપિત થયું. તો બોલો શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. આ ખાલી જાણકારી માટે હતું, તો જો આપણને કદાચ યાદ ના ગયું હોય તો આપણે ફરી કોઈ વખત ગોષ્ઠી કરીશું. પણ હવે મહત્વની વાત આવે છે. હવે આપણે ઉપાસનાની વાત કરીએ, જે સાહેબ દાદાને આપણી પાસે કરાવવું છે. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. સંત ગુણાતીત આસન, સંત ગુણાતીત ઉપાસનાની જીવમાં જળતા કરાવે. કૃપા સંતની સમર્થ સૌ સંતાપ જીવન ન શમાવે. ઉપાસનાનું જ્ઞાન દ્રષ્ટિમાં એકને દિવ્ય બનાવે. જીવન માટે પૌર પછી તો આનંદ આનંદ છાવે. અક્ષર પુરુષોત્તમની ઉપાસના મોક્ષની પ્રાપ્તિ કરાવે. અક્ષર રામના સુખ શાંતિ છતી દેહ સિદ્ધ કરાવે. ઉપાસનાની દ્રઢતા જીવનમાં પ્રભુની પ્રસન્નતા પાવે. ઉપાસનાના ચરણ 5 આ સત્સંગીઓ ધરાવે. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. ગુણાતીત સંત, જે આપણા માટે ગુરુ હરિ સાહેબ દાદા, એમની જો મારા ઉપર કૃપા થાય, કહેતા આપણા સૌ ઉપર જો એમની કૃપા થાય તો આપણા ભલે ગમે તેવા પ્રારબ્ધ હોય એ બદલાઈ જાય છે. એમની કૃપા તો એટલી સમર્થ છે, એમની સાથે જીવ બાંધવાથી ઉપાસનાની દ્રઢતા આપણા જીવનમાં સહજતાથી થતી જાય છે. અને એ જો ઉપાસનાનું જ્ઞાન આપણા જીવનમાં ઉતર્યું તો અત્યારે ભલે આપણી માયિક દ્રષ્ટિ હોય, સામાન્ય દ્રષ્ટિ હોય, પણ એ જ્ઞાન ઉતર્યા પછી આપણી દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે. અને પછી જેમ ગુરુ હરિ સાહેબ દાદા, આ સંતો જે અલમસ્તાનંદ બ્રહ્માનંદમાં જીવે છે એવું આપણું જીવન થઈ જાય છે. અક્ષર પુરુષોત્તમની ઉપાસના મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. આપણે જે મોક્ષનો સાદો અર્થ કાઢીએ કે જીવન મરણના જે ફેરા, એમાંથી મુક્તિ મળે એ મોક્ષ. અશ્વિન દાદાએ અત્યારે જે સમયમાં જે કહ્યું હતું કે આ દેહને જે પ્રત્યે મોહ છે, કે મને મારી ગાડી પ્રત્યે, મારા ઘર પ્રત્યે, જે ગમે તે કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે જે મોહ છે એનો નાશ થઈ જાય અને કેવળ એક ભગવાનને ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રહેતી થઈ જાય, એ મોક્ષ. તો સ્વામિનારાયણ હરે અનાદિ મૂળક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે, ઉપાસનાથી મોક્ષ છે. ધર્મ, વૈરાગ્ય અને આત્મનિષ્ઠા કાંઈ મોક્ષ કરે તેમ નથી. ને આવા સાધુ કોઈ જગ્યાએ નથી, ને આવો જોગ મહાદુર્લભ છે. માટે સમજણ ન હોય તો પૂજવાના રહી જાય ને બીજા પૂજાય. સ્વામીએ કહ્યું છે કે ઉપાસનાથી મોક્ષ છે. કઈ ઉપાસનાથી મોક્ષ છે? શ્રી અક્ષર પુરુષોત્તમની ઉપાસનાથી મોક્ષ છે. ધર્મ, વૈરાગ્ય અને આત્મનિષ્ઠા કાંઈ મોક્ષ કરે તેમ નથી.
અને આ જે પ્રાપ્ત થયા છે, આ જે જોગ પ્રાપ્ત થયો છે, જે મહાદુર્લભ છે, જેવા તેવાને મળતો નથી. માટે સમજણ ન હોય તો પૂજવાના રહી જાય ને બીજા પૂજાય છે. હવે એ જ અક્ષર પુરુષોત્તમની ઉપાસના, એનાથી અક્ષરધામના સુખ શાંતિ છતી દેહે સિદ્ધ થાય છે. આ જે દેહ છે એ આજે ને એને કાલે પડી જશે ને પછી મહારાજની ઈચ્છા થશે ત્યારે અક્ષરધામમાં જો જઈશું અને ત્યાં જે સુખ શાંતિ છે એનો અનુભવ કરીશું એ તો છે, પણ આ છતી દેહે આપણે જીવીએ છીએ, બાકીનું જે કંઈ જીવન બચ્યું છે એમાં પણ જો અક્ષરધામનું સુખ આપણને અનુભવ કરવું હોય, એ સુખ શાંતિ, તો અક્ષર પુરુષોત્તમની ઉપાસના જીવનમાં દ્રઢ કરવી પડે. હવે એ જ ઉપાસના દ્રઢ કરવાથી પ્રભુની પ્રસન્નતા પણ પ્રાપ્ત થાય છે આપણને. તો હવે એ ઉપાસના વિશે જાણીએ. ઉપાસનાના 4 સિદ્ધાંત, 5 સિદ્ધાંત. ઉપાસનાના 5 સિદ્ધાંત કયા કયા? પહેલું ચરણ ઉપાસનાનું ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વે કરતા હરતા. બીજું ચરણ ઉપાસનાનું ભગવાન સ્વામિનારાયણ સદાય દિવ્ય છે, સદાય સાકાર છે. ત્રીજું ચરણ ઉપાસનાનું ભગવાન પ્રગટ છે, એ ક્યારેય પરોક્ષ થતા જ નથી. ચોથું ચરણ એ જે ગુણાતીત સંત છે, સ્વામિનારાયણ ભગવાન જેમના દ્વારા પ્રગટ છે, એમની સાથે જીવની પ્રીતિ બાંધવી. ઉપાસનાનું 5મું ચરણ પોતાની જાતને અક્ષર રૂપ માનવું. આ બધા ભગવાનના સંબંધવાળા જે ભક્તો છે એમને અક્ષર રૂપ માનવા, એ સૌ નિર્દોષ છે, સૌ દિવ્ય છે એમ માનવું. આ ઉપાસનાના 5 ચરણ. હવે અહીંયાથી અમે ગઈશું, સાથે સાથે આપ પણ ગાજો. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. સર્વોપરી છે સ્વામિનારાયણ, કરતા હરતા ભગવાન. સર્વોપરી છે સ્વામિનારાયણ, કરતા હરતા ભગવાન. દિવ્ય સદા સાકાર શ્રી હરિનો નિત્ય રહો સંધાન. દિવ્ય સદા સાકાર શ્રી હરિનું નિત્ય રહો સંધાન. પ્રગટ હતા એવા આજે છે, સદા પ્રગટ રહેશે ભગવાન. પ્રગટ હતા એવા આજે છે, સદા પ્રગટ રહેશે ભગવાન. પ્રીત જીવની જોડવી સાધુ માજે ગુણાતીત રામ. પ્રીત જીવની જોડ સાધુ માજે ગુણાતીત રામ. ચરણ 5મું ઉપાસનાનું માનવું હું છું અક્ષર. ચરણ 5મું ઉપાસનાનું માનવું હું છું અક્ષર. ચૈતન્ય રૂપ છું, દેહ નહીં હું, આત્મ મારો અક્ષર. ચૈતન્ય રૂપ છું, દેહ નહીં હું, આત્મ મારો અક્ષર. સંબંધે આ પરમ પ્રભુના મુક્તો છે સહુ અક્ષર. સંબંધે આ પરમ પ્રભુના મુક્તો છે સહુ અક્ષર. માનું સૌ નિર્દોષ છે, સૌના પ્રેરક પ્રભુ છે નિરંતર. માનું સૌ નિર્દોષ છે, સૌના પ્રેરક પ્રભુ છે નિરંતર. જય 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 સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. ઉપાસનાના 5 ચરણ. હવે એક પ્રાર્થના છે કે આપ સૌ ધ્યાનથી સાંભળીએ આ 5 ચરણ. પહેલું ચરણ છે ઉપાસનાનું ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વે કરતા હરતા. ઉપાસનાનું પ્રથમ ચરણ આ સુણજો સૌ ધરી ધ્યાન. સ્વામિનારાયણ સર્વોપરી છે કરતા હરતા ભગવાન. દેવ સર્વ અવતાર અન્યને નમન સદા હો સમાન. મુક્તિદાતા એક સહજાનંદ છે, દાતા ગુણાતીત જ્ઞાન. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી.
હવે શ્રીજી મહારાજે પોતાના વિશે જે કહ્યું અને એ અમૃતવેણને પ્રેમાનંદ સ્વામીએ પદનું રૂપ આપ્યું, એ ઓરડાના પદ, એમાં શ્રીજી મહારાજે જે કહ્યું, જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સહુને વશ કરું રે સહુનો પ્રેરક હું ભગવાન. તો જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સહુને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. એ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી. મનોજદાસજીએ જે વાત કરી હતી કે સર્વોપરી હોય તો એ ભગવાન હોય, અને જો આપણે કહીએ છીએ કે ભગવાન છે તો એ સર્વોપરી જ હોય. અને આપણે જે સર્વોપરી કહીએ છીએ તો એનો અર્થ આપણે એમ નથી કાઢતા કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, બીજા જે કોઈ છે એ કશું જ નહીં, એવી વાત નથી. આપણે કંઈ કમ્પેરિઝન કે વિવાદમાં નથી ઉતરતા. સર્વોપરી એ રીતે કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, મને જેમનામાં શ્રદ્ધા છે એ મારા માટે સર્વોપરી છે. કોઈકને કૃષ્ણ ભગવાનમાં શ્રદ્ધા છે, કોઈકને રામ ભગવાનમાં છે, કોઈકને જીજસમાં છે, તો કોઈકને અલ્લાહમાં જો શ્રદ્ધા છે, એમને એ મળ્યા છે તો એમના માટે એ સર્વોપરી છે. આપણે કોઈ વાદ વિવાદમાં નથી ઉતરવાનું, કોઈ કમ્પેરિઝન બી નથી. અને શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પોતે કહ્યું છે કે જો આપણે કશે જતા હોઈએ, રસ્તામાં કોઈ દેવ મંદિર આવે તો ત્યાં નમન કરવા, વંદન કરવા. તો એ જ રીતે આપણે બીજા જે કોઈ દેવી દેવતા છે, અવતાર છે, એમને નમન કરીએ છીએ, એમને વંદન કરીએ છીએ. અને મારા મહાભાગ્ય જો આપણને એ તક મળે તો એમની સેવા પણ કરીએ. પણ મારા જીવનમાં જે ઊંચામાં ઊંચું જે સ્થાન છે એ ભગવાન સ્વામિનારાયણનું, તો એ મારા માટે સર્વોપરી છે. સર્વોપરી, સર્વે કરતા હરતા, સૌના પ્રેરક, સૌના પ્રવર્તક ને સૌના નિયંતા છે. એ જ ઓરડાના પદમાં શ્રીજી મહારાજે કહ્યું, અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. તો અગણિત વિશ્વ, ગણાય ના એટલા બધા વિશ્વો, એની ઉત્પત્તિ થાય, એની સ્થિતિ થાય, એનું પ્રલય થઈ જાય, ત્યાંથી લઈને કોઈ એક સૂખું પાંદડું પણ એમથી એમ થઈ ના શકે ભગવાન સ્વામિનારાયણની મરજી વગર. એમની ઈચ્છાથી જ આ બધું થાય છે. એટલે એમને કરતા હરતા આપણે માનવા. હવે એક વચનામૃતનો રેફરન્સ લઈએ. વચનામૃત ગઢડા મધ્યનું 21. તેમ દેશ, કાળ, કર્મ, માયા તેનું પરમેશ્વર ચાલવા દે તેટલું જ ચાલે, પણ પરમેશ્વરના ગમતા બહાર અણુ માત્ર પણ ન ચાલે. માટે સર્વ કરતા તે પરમેશ્વર જ છે. દેશ, કાળ, કર્મ, માયા એનું ભગવાનની મરજી હોય એટલું જ ચાલે. ભગવાનની મરજી વગર સહેજ પણ ચાલતું નથી. તો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. હવે આપણે એવું ઈચ્છીએ કે ભગવાન આપણા ઉપર રાજી થાય, બરાબર? તો શ્રીજી મહારાજને એક વખત પૂછવામાં આવ્યું કે ભગવાન શે પ્રકારે રાજી થાય છે. તો ભગવાને કહ્યું કે જો ભગવાનનો દ્રોહ ન કરે તો ભગવાન રાજી. તો એ દ્રોહ કેવો? તો ભગવાનને કરતા હરતા માન્યા, કરતા હરતા ભગવાન છે, અને તેને કરતા હરતા ન માને. ભગવાન કરતા હરતા છે, પણ જો એને કરતા હરતા ન માને અને કાળ, કર્મ, માયા સ્વભાવને માને, તે ભગવાનનો દ્રોહ છે. ભગવાન કરતા હરતા છે, પણ જો કાળ, કર્મ, માયા સ્વભાવને કરતા હરતા માન્યા તો ભગવાનનો દ્રોહ થયો. હવે એ જે દ્રોહ થયો તો ભગવાન દ્રોહી ઉપર રાજી થતા નથી. માટે ભગવાનને કરતા હરતા માનવા. હવે કરતા હરતા જે કહીએ છીએ તો માનવું કેવી રીતે? તો મારા જીવનમાં અત્યાર સુધી જે કંઈ થઈ ગયું, જે કંઈ થઈ રહ્યું છે ને જે કંઈ થશે એ સર્વેનો કરાવનાર મારો પ્રભુ ભગવાન સ્વામિનારાયણ એમ માનવું. મારી સાથે કંઈ ખરાબ થઈ ગયું કે આવતીકાલે કંઈ સારું થશે, એ સર્વેનો કરાવનાર ભગવાન છે એમ એ કરતા હરતા છે એમ માનવું, બરાબર? હવે સાહેબ દાદા કહે છે કે ભગવાન આપવા બેઠા છે, બરાબર? આપણે સાંભળ્યું સાહેબ દાદા એવું કહે છે ભગવાન તો આપવા જ બેઠા છે. તો આપણે એવું કદાચ કોઈના વિચાર આવે કે ભાઈ આપવા બેઠા છે તો સારું આપ્યું તે ભગવાને આપ્યું, પણ જો ખરાબ થયું મારી સાથે તો એ ભગવાને કર્યું એ કેવી રીતે? તો એક નાનું બાળક હોય, એના હાથમાં ભૂલથી ચપ્પુ આવી જાય તો એની મમ્મી શું કરે કે ચપ્પુ લઈ લે તરત. એની મમ્મીને ખબર છે કે ભાઈ મારા દીકરા કે દીકરીના હાથમાં જો ચપ્પુ રહ્યું તો એને આડું વાગી જશે, એના માટે સારું નથી. હવે પેલા જે બાળકના હાથમાંથી એનું રમકડું લઈ લીધું તો એ રડે છે,
પણ એની મમ્મીને ખબર છે કે ભાઈ આ સારું નથી. તો આપણો જે સનાતનનો શ્લોક છે કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, હે ભગવાન મારા માતા પણ તમે ને મારા પિતા પણ તમે. તો કયા મા બાપ એના દીકરા કે દીકરીનું અહિત ઈચ્છે? કોઈ ના ઈચ્છે, બરાબર. તો ભગવાન આપણું ખરાબ કેમ ઈચ્છે? તો મારી સાથે જે કંઈ ખરાબ પણ થયું એ પણ ભગવાને જ કરાવ્યું. એ જે ખરાબ થયું એના લીધે મારા જીવનમાં કંઈ સારું થવાનું હશે એમ માનવું, એમ કરીને ભગવાનને કરતા હરતા સમજવા. અને દાસનો દુશ્મન હરી કેદી હોય નહીં, માટે જે કરશે તે સારું જ કરશે. હવે આના કરતાં આપણે આમાં થોડું વધારે અંદર ઉતરીએ. આપણે કહીએ છીએ કે ભગવાન સૌના પ્રેરક, પ્રવર્તક અને નિયંતા છે. જે કોઈ વર્તી રહ્યા છે ભગવાનની ઈચ્છાથી વર્તી રહ્યા છે. હવે કોઈકે મારી સાથે કંઈ ખરાબ વર્તન કર્યું, હું એને લઈને બેસી ગયું કે પેલાએ મારી સાથે આવું કર્યું હતું ને, મારી વારી આવે તો એને બતાવી દઉં, એવું જો હું લઈને બેસી ગયો તો ભગવાનને કરતા હરતા ના માન્યા. સૌના પ્રેરક છે એમ કહીએ છીએ એમ નથી માન્યું. અને જો માન્યા કે ભાઈ ભગવાન સૌના પ્રેરક, પ્રવર્તક ને નિયંતા છે, તો એને જે વર્તન કર્યું એ ભગવાનની ઈચ્છાથી કર્યું. ભગવાને એનામાં રહીને વર્તાવડાવ્યું, એ તો નિર્દોષ છે. અને ભગવાનના ભક્તો તો સદાય નિર્દોષ છે, સદાય દિવ્ય છે. તો આપણે પણ કદાચ કોઈ સાથે એવું અત્યાર સુધી હતું કદાચ, પણ હવે એવું માન્ય કે ભગવાનની ઈચ્છાથી થયું છે, તો સૌ પ્રત્યે નિર્દોષ બુદ્ધિ છે. અને જેમ સાહેબ દાદા યોગીજી મહારાજ જેમ રાજી છે કે સંપ સુહૃદ ભાવને એકતાથી એકબીજાની સાથે સંપ સુહૃદ ભાવ એકતા રાખવીને ભગવાનની સેવા કર્યા કરવી, તો જે કંઈ આવો કંઈ ભાવ હતો આપણને એ સૌ બધો ભાવ જતો ગયો. હવે ઉપાસનાનું બીજું ચરણ. કયું ચરણ બીજું? ભગવાન સ્વામિનારાયણ સદાય દિવ્ય છે ને સદાય સાકાર છે. સાકાર એટલે આકારવાળા. એ જે ઓરડાના પદ એમાં ભગવાને પોતાના ધામનું વર્ણન કર્યું અને કહ્યું કે તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. પ્રતિપાદન સાકાર સ્વરૂપનું શ્રી હરિ સ્વયં ધરાવે, વચનામૃત મહાગ્રંથ વડી નિરાકારીને દ્રોહી ગણાવે. સત્ય જ્ઞાન સાકાર સ્વરૂપનું પ્રભુ રાજીપો અપાવે, સુણજો સૌ સત્સંગી પ્રભુ સાકારનો મહિમા જણાવે. આપણા જે શાસ્ત્રો છે એમાં ભગવાન સાકાર છે એવી વાત કરેલી છે. હવે અમુક એ જ શાસ્ત્રોમાં અમુક જગ્યાએ એવી પણ વાત છે કે ભગવાન નિરાકાર છે. હવે કોઈક એવું કહેતું હોય કે ભાઈ મારા ભગવાન છે તે નિરાકાર છે, તો એમને એ મુબારક. આપણે એમાં પણ કોઈ વિવાદમાં નથી ઉતરવાનું. પણ એ જ શાસ્ત્રોનો આધાર લઈને અને શ્રીજી મહારાજે પોતે કહ્યું છે કે સાકાર છે, તો આપણી શ્રદ્ધા સાકારમાં છે. તો હવે એ જે વચનામૃત મહાગ્રંથ એમાં ભગવાને નિરાકારીને દ્રોહી કીધા છે. જે એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાન નિરાકાર છે એ દ્રોહી છે. તો એ વચનામૃતનું આપણે એ વચનામૃત વાંચીએ. વચનામૃત ગઢડા પ્રથમ 45 સાકાર નિરાકારનું. ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કેટલાક વેદાંતી એમ કહે છે જે ભગવાનને આકાર નથી ને તેવા જ પ્રતિપાદનની શ્રુતિઓ ભણે છે, અને કેટલાક જે નારદ, શુક, સનકાદિક સરખા ભગવાનના ભક્ત છે તે તો ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરે છે. તો બેમાંથી સાચા કોણ? ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે શાસ્ત્રોમાં લખ્યું છે, કોઈક એવું કહે છે કે ભાઈ નિરાકાર છે, આ ભક્તો કહે છે કે ભગવાન સાકાર છે, તો સાચું કોણ? તો શ્રીજી મહારાજે એનો જવાબ આપતા કહ્યું કે જે ભગવાન પુરુષોત્તમ છે એ તો સદાય સાકાર છે ને મહાતેજોમય મૂર્તિ છે. સદાય સાકાર છે ને મહાતેજોમય મૂર્તિ છે. બીજું વચનામૃત જોઈએ. વચનામૃત વડતાલનું બીજું. 5 શાસ્ત્રે કરી ભગવાન જાણવાનું કાનદાસજીના પ્રશ્નનું. કાનદાસજીએ 2 હાથ જોડી પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, ભગવાન શે પ્રકારે રાજી થાય છે? તો શ્રીજી મહારાજ બોલ્યા કે ભગવાનનો દ્રોહ ન કરે તો ભગવાન રાજી. જે આપણે કરતા હરતામાં જોયું, ભગવાનનો દ્રોહ ન કરે તો ભગવાન રાજી થાય છે. તો દ્રોહ તે શું? તો જે આ સર્વ જગતના કરતા હરતા ભગવાન છે તેને કરતા હરતા ન સમજે ને વિશ્વના કરતા હરતા કાળને જાણીએ અથવા માયાને જાણીએ અથવા કર્મને જાણીએ અથવા સ્વભાવને જાણીએ. જે વાત આપણે કરી, જે આપણા
ઉતરી આપણા મગજમાં કે ભાઈ કાળ કર્મ માયા સ્વભાવને જાણીએ તો ભગવાનનો ધ્રુવ છે. તો એવો જ એ જો માન્યું તો એ ભગવાનનો ધ્રુવ છે. કેમ છે? તો ભગવાન સર્વ કરતા હરતા છે, તેનો ત્યાગ કરીને કેવળ કાળ કર્મ સ્વભાવને માયાને કરતા જાણે છે, માટે એ ભગવાનનો અતિ ધ્રુવ છે. તેને અકર્તા કહેવા, એટલે ભગવાનને અકર્તા કે અરૂપ કહેવા. એ સર્વોપરી ભગવાન છે, એમને જો અરૂપ કહેવા કે ભાઈ અકર્તા કહેવા, ને ભગવાન વિના બીજા જે કાળાદિક તેને કરતા કહેવા, એ જ ભગવાનનો ધ્રુવ છે. વાત ખબર પડી ગઈ અત્યાર સુધીની કે ભાઈ કરતા હરતા નથી માનતા કે ભગવાનને સાકાર નથી માનતા તો એ ભગવાનનો ધ્રુવ છે. એવી જાતનો જે ધ્રુવ ન કરે, આ જે ધ્રુવ છે એવી જાતનો જે ધ્રુવ ન કરે તો ભગવાનને કરતા હરતાને સદાય સાકાર માન્યા, તેને જે ન કરતા એને ભગવાનની સંપૂર્ણપણે પૂજા કરી, અને તે વિના તો ચંદન પુષ્પાદિકે કરીને પૂજે છે તો પણ ભગવાનનો દ્રોહી છે. તો ગમે તે ભગવાનની સેવા કરતા હોય, જે કોઈ કરતા હોય, પણ ભગવાનને કરતા હરતા અને સાકાર નથી માનતા તો આપણે ભગવાનના દ્રોહી છીએ, જે આપણે નથી, કેમ કે આપણે ભગવાનને સર્વ કરતા હરતા માન્યા છે. બીજું એક વચનામૃત જોઈએ, ગઢડા મધ્યનું 39. પણ ભગવાનને જે નિરાકાર સમજે એ તો પંચ મહાપાપ કરતા પણ અતિ મોટો પાપ છે. એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. પંચ મહાપાપ: ગૌ હત્યા, બ્રહ્મ હત્યા, ગુરુ સ્ત્રીનો સંગ, બ્રહ્મવેદ સદગુરુનો દ્રોહ અને કાળ કર્મને કરતા જાણ્યા. આ 5 મહાપાપ. હવે આ જો 5 મહાપાપ ભૂલથી કદાચ મારાથી થઈ જાય છે તો સાહેબ દાદાનો મને સંબંધ છે, તો એમની સાથેના સંબંધે કરીને એ 5 મહાપાપ બળી જાય છે. પણ જો ભગવાનને નિરાકાર માન્યા તો આ એના કરતાં પણ મોટો પાપ છે, એનો કોઈ પ્રાયશ્ચિત નથી. આ થયું બીજું ચરણ. ત્રીજું ચરણ છે ભગવાન સદાય પ્રગટ છે. ભગવાન સદાય પ્રગટ છે. શ્રીજી મહારાજે આશીર્વાદ આપ્યા કે આ ભગવાન પોતે 5 રૂપે પ્રગટ રહેશે. પહેલું છે મૂર્તિ દ્વારા, બીજું મંદિર દ્વારા, ત્રીજું સ્વામિનારાયણ મહામંત્ર દ્વારા, ચોથું શાસ્ત્રો દ્વારા અને 5મું સંત દ્વારા. એ જે સંત દ્વારા પ્રગટ છે એ વાત આપણે કરીશું. એ પહેલાં મૂર્તિ રૂપે જે પ્રગટ છે, આ મૂર્તિની અંગતની સેવા મને મળતી નથી. સાહેબ દાદા રૂપે પ્રગટ છે. સાહેબ દાદા 1, 2, 3 વર્ષે એકવાર આવે, એમની સેવા મને મળતી નથી. એવું જો કદાચ મને થતું હોય તો એ જ સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે મંદિર રૂપે પણ પ્રગટ છે, તો હું આ મંદિરમાં આવું છું, ભગવાનને ભગવાનના ભક્તોને જમાડું એવા ભાવથી જો એમના માટે ભોજન બનાવું છું, એમને પીરસું છું, વાસણ ધોઉં છું, કચરા પોતું કરું છું, અહીંયા વેક્યુમ કરું છું, વોશરૂમ સાફ કરું છું, મંદિરની ગમે તે સેવા કરું છું, તો એ સ્વયં ભગવાનની સેવા છે. હવે જે સંત દ્વારા પ્રગટ છે એ વાત આપણે કરીએ. પ્રગટ પ્રભુ છે આજ સદા હતા, પ્રગટ રહેશે સદાકાળ. તૃતીય ચરણ આ ઉપાસનાનું, ભક્તિ પ્રગટની ત્રિકાળ. કૃપા કરી પરબ્રહ્મ અવતર્યા, લય ઐશ્વર્ય વિશાળ. ધામ ગુણાતીત બ્રહ્મ અક્ષર સહિત પધાર્ય દયાળ. શ્રીજી મહારાજ અને એ ગુણાતીતાનંદ સ્વામી, એ અક્ષર પુરુષોત્તમનું અદ્વૈત તત્વ ભરતજી મહારાજ દ્વારા પ્રગટ રહ્યું. બ્રહ્મ સ્વરૂપ ભરતજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ જારા સ્વામી અને બ્રહ્મ સ્વરૂપ કૃષ્ણજી અદા દ્વારા પ્રગટ રહ્યા. ત્યાર પછી સમય વીત્યો અને ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજ દ્વારા પ્રગટ રહ્યા. ત્યાર પછી ગુરુદેવ યોગીજી મહારાજ દ્વારા પ્રગટ રહ્યા. એ પછી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય ગુરુજી, પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજને અત્યારે આપણા સૌ માટે પ્રગટ ગુરુ હરિસંત ભગવાન સાહેબજી મહારાજ દ્વારા પ્રગટ છે. એક વખતે એક હરિભગતે છે ને બાપાને પ્રશ્ન પૂછ્યો કે બાપા, ભગવાને જે કહ્યું છે કે 5-20 પેઢી સુધી પ્રગટ રહીશું, તો ભગવાનને ગુણાતીતાનંદ સ્વામી, પછી કે ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, પછી કે બાપા આપ, તો કે આપ ચોથી પેઢી, એવું ને? તો બાપા કહે છે ગુરુ એમ નહીં, એ જે પ્રગટ રહેવાનું કહ્યું છે એ તો આ પૃથ્વી જે છે એનું આત્યંતિક પ્રલય થઈ જાય
અલ્ટિમેટ ડિસ્ટ્રક્શન, એનું એક્ઝિસ્ટન્સ જ ના રહે, એનું અસ્તિત્વમાં ના રહે, ત્યાં સુધી પ્રગટ રહેશે. હવે ગુણાતીતાનંદ સ્વામીએ પ્રગટ પર જે વાત કરી છે એ આપણે જાણીએ. સ્વામિનારાયણ હરે અનાદિ મૂળક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે. પ્રગટ ભગવાન વિના કરોડ નિયમ પાડે પણ કલ્યાણ ન થાય, અને પ્રગટ ભગવાન ને આ પ્રગટ સાધુની આજ્ઞાથી એક નિયમ રાખે તો કલ્યાણ થાય. સ્વામીએ કહ્યું કે પ્રગટ ભગવાન નથી મળ્યા અને ગમે તેટલા નિયમો પાડે છે તો પણ કલ્યાણ થતું નથી. પણ આ પ્રગટ ભગવાન મળ્યા છે, એ પ્રગટ સાધુ મળ્યા છે, એમને જો એક આજ્ઞા આપણને આપી, એક નિયમ આપ્યો, એનું જો પાલન કરું છું તો આપણું કલ્યાણ થાય છે. બીજી વાત જોઈએ. સ્વામિનારાયણ હરે અનાદિ મૂળક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે. પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીત ગણિકા કપિ વૃંદ કોટી, વ્રજ તણી નાગ પ્રેમ ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. માટે પ્રગટના જેવી તો કોઈ વાત નથી, ને પ્રગટ સૂર્ય વતે અજવાળું થાય છે. માટે પ્રગટનો આશરો થયો તે બળ રાખવું. માની લો અત્યારે સૂર્યનારાયણનો ફોટો હું મારા ફોનમાં લઉં, અત્યારે અંધારું થશે ને બહાર જઈને કરું તો અજવાળું ના થાય. અજવાળું કરાવવા માટે સૂર્યનારાયણને સ્વયં પ્રગટ થવું પડે. તો આજે પ્રગટ મળ્યા છે, એમનો આશરો થયો છે તો બળ રાખવું. વચનામૃત જોઈએ આપણે. વચનામૃત વડતાલનું 10મું. વળી શ્રીજી મહારાજ કહે છે, ભગવાન જ્યારે પૃથ્વીને વિશે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ, ભગવાન જો પૃથ્વી પર પ્રગટ ના હોય તો એ જે સાધુ આપણા ગુરુ હરિ સાહેબ દાદા, તેનો આશ્રય કરવો તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. ગુરુ હરિ સાહેબ દાદાનો આશરો કર્યો તો આપણા જીવનું કલ્યાણ થઈ જ જાય છે. હવે ઉપાસનાનું ચોથું ચરણ કયું હતું? એ જે ગુણાતીત સંત આપણને ગુરુ હરિ સાહેબ દાદા રૂપે પ્રાપ્ત થયા છે, એમની સાથે જીવની પ્રીતિ બાંધી દેવી. ચરણ ચતુર્થ છે કરવી પ્રીતિ, સાધુ ગુણાતીત સંગે, સાધુ ગુણાતીત ધારક જે પર બ્રહ્મના અંગે અંગે, પંચ દોષને પંચ વિષયથી મુક્ત થવાય ને સંગે, જીવ જોડી એવા સાધુમાં રસ રૂપ થવું એના રંગે. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. પૂર્વ જન્મના પુણ્ય ઉદય થાય છે, પ્રગટ થાય છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ મળે છે. એવા અનેક પૂર્વ જન્મના જો પુણ્ય ઉદય થાય તો એ ભગવાન સ્વામિનારાયણ જે સાધુ દ્વારા પ્રગટ છે એનો આપણને ઓળખાણ થાય છે, જે આપણને થઈ ગઈ છે. બરાબર છે. હવે એમની સાથે જીવની પ્રીતિ બાંધી દેવાની છે. હવે એમ કહીએ છીએ કે દ્રઢ પ્રીતિ કરવી તો એ કેવી રીતે થાય? તો દ્રઢ પ્રીતિ કરવા માટે 2 રસ્તા છે. જો પૂર્વનો સંબંધ હોય, એ પૂર્વના પુણ્ય પ્રગટ થઈ જાય તો હરિચ્છાએ કરીને સહજતાથી સાહેબ દાદાના સ્વરૂપ સાથે આપણું જીવ બંધાઈ જાય છે. હવે માની લો કદાચ એમ નથી થતું તો નિષદીન સંત સમાગમ કરવો, રોજે રોજ સંત સમાગમ કરવો. પણ આપણે તો અહીંયા કેનેડામાં રહીએ, પોતાના માટે સમય નથી, તો સંત સમાગમ કેવી રીતે કરવો? કદાચ કોઈ દિવસ ટાઈમ મળે તો સંતો પાસે કદાચ ટાઈમ ના હોય. તો બ્રહ્માનંદ સ્વામીએ પણ કહ્યું છે આમાં કે બ્રહ્માનંદ કહે સંત કી સોબત, જન્મ સુફલ કરી લીજે. સંતની સાથે સોબત, સંતનો સંગ કરવાથી જન્મ સફળ કરવાનો છે. બ્રહ્માનંદ કહે સંત કી સોબત, મિલતા હૈ પ્રગટ મોરારી. સંતની સાથે સંગ કરવાથી પ્રગટ ભગવાન પ્રાપ્ત થાય છે, પ્રગટ ભગવાન મળે છે. તો હવે નિષદીન સંત સમાગમ કેવી રીતે કરવો? તો આપણા આ વર્ષનું જે સૂત્ર ગુરુ હરિ સાહેબ દાદાએ આપ્યું છે, ભજન કરતા કરતા ક્રિયા કરવી. મનમાં અખંડ સ્વામિનારાયણ 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 જો ચાલ્યા કરે છે તો પણ એ પણ એક જાતનો સંત સમાગમ થયો. બીજો છે સાધુએ, ગુરુ હરિ સાહેબ દાદા સંતોએ આપણને જે કોઈ આજ્ઞા આપી છે એનું પાલન કરીએ છીએ, કોઈ કારણસર એની એ આજ્ઞાનું પાલન થતું નથી
પણ જો એનું અખંડ અનુસંધાન રહે છે એ આજ્ઞાનું, તો એ પણ એક જાતનો સંત સમાગમ થયો. તો સંત સમાગમ કરવાથી ગુરુ હરિ સાહેબ દાદા સાથે આપણો જીવ બંધાઈ જાય છે. હવે ઉપાસનાનું 5મું ચરણ, પોતાની જાતને અક્ષરરૂપ માનવું. સ્વામિનારાયણ હરે મૂળ અનાદિ મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે. કથા કરે, કીર્તન કરે, વાતું કરે, પણ આ દેહ હું નહીં એમ માને નહીં. માટે આઠે પર ભજન કરવું છે. હું આ દેહ નથી ને દેહમાં રહ્યો એવો જે હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, અને મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે. તે કેવા છે? તો સર્વે અવતારના અવતારી છે, સર્વે કારણના કારણ છે, ને સર્વે થકી પર છે. તે પ્રગટ મને મળ્યા તે છે. આ વાતમાં સાંખ્ય અને યોગ બે આવી રહ્યા. તો સ્વામીએ કહ્યું કે ગમે તેટલી કથા કરતા હોઈએ, ભજનો ગાતા હોઈએ, ગમે તેટલો મહિમા ગાતા હોઈએ, પણ પોતાની જાતને દેહ માનતા હોઈએ તો અખંડ ભજન કર્યા કરું કે હું દેહ નથી, હું અક્ષર છું, હું બ્રહ્મ છું, ને મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે. તે કેવા છે? તો સર્વે અવતારના અવતારી છે, સર્વે કારણના કારણ છે, ને સર્વે થકી પર છે. તે કોણ? તો આ પ્રગટ જે મને આજે સાહેબ દાદા રૂપે મળ્યા તે છે. આપણે વચનામૃત જોઈએ. વચનામૃત લોયા 12, જે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં આ પ્રમાણે સમજાવી છે. અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ, તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. તો અષ્ટાવરણે યુક્ત એવા કોટી કોટી બ્રહ્માંડ, આપણે એક બ્રહ્માંડમાં રહીએ છીએ ને એ બ્રહ્માંડ કેટલું મોટું છે, તો એવા કરોડો બ્રહ્માંડ આપણે એક બાજુ રાખીએ અને એક બાજુ અક્ષરને રાખીએ તો અક્ષરની સામે એ કરોડો બ્રહ્માંડ કશું જ નથી, એક અણુ જેટલા જણાય છે. એવું એ અક્ષર છે. હવે એ અક્ષર જે ગુણાતીતાનંદ સ્વામી, અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી, એ અક્ષર જે પુરુષોત્તમનું ધામ છે, હવે એ અક્ષર રૂપે આપણે પુરુષોત્તમની ઉપાસના કરીએ છીએ તો આપણને કેવા કહ્યા છે? ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા ભક્ત કહ્યા છે. ઉત્તમ એટલે બેસ્ટ, અને નિર્વિકલ્પ એટલે જેને કોઈ શંકા નથી, કોઈ સંકલ્પ વિકલ્પની વાત આવતી નથી, એવા નિશ્ચયવાળો જે ભક્ત છે એ મહારાજે કહ્યો છે. તો પોતાની જાતને અક્ષર રૂપ માનવા, અને અક્ષર રૂપ માન્યા વગર પુરુષોત્તમની ભક્તિ થતી નથી. માટે પોતાની જાતને અક્ષર રૂપ માનવું. હવે આ 5મું ચરણ તો એ પણ છે કે પોતે હું અક્ષર છું, અને આ ભગવાનના સંબંધવાળા બધા ભક્તો અક્ષર છે, એ સૌ નિર્દોષ છે. તો આપણો જે ધ્યેય શ્લોક છે, જે આપણે સભા પછી ગાઈએ છીએ, અક્ષર છું હું, દેહ નહીં, આત્મા રૂપે ભક્તિ કરું સર્વદા, પુરુષોત્તમ પ્રગટ જે ગુરુ હરિ, દાસ હું તેનો સદા. પુરુષોત્તમ પ્રગટ જે ગુરુ હરિ આપણા સાહેબ દાદા, એમનો હું દાસ છું, અને દેહ ભાવથી મટીને અક્ષર રૂપ થઈને હું એમની ઉપાસના, એમની ભક્તિ કરું છું. હવે એમના સંબંધવાળા જે ભક્તો છે એ સૌ નિર્દોષ છે, સૌ દિવ્ય છે. એમની ભક્તિ, એમની સેવા, ભક્તોની સેવા અને એમની ભક્તિને હું ઈચ્છું છું, એવો હું અક્ષર છું, અને એમના જે કોઈ ગુણ છે એમનું હું ગ્રહણ કરું છું. અને અશ્વિન દાદાએ તો એ પણ વાત કહી છે કે વાલાના વાલા થયા વગર વાલાનું વાલું થવાતું નથી. આ વાલાના વાલા જઈ સુધી નહીં થઈએ ત્યાં સુધી વાલાનું વાલું નહીં થવાય. એટલે ભગવાનના ભક્તો છે એમનું વાલું થવું. આપણા ઉપાસનાના 5 ચરણ. ફરી એક વખત રિવિઝન કરી લઈએ. પહેલું ચરણ ઉપાસનાનું, બધા બોલો. સર્વોપરી સર્વે કરતા હતા. બીજું ચરણ ઉપાસનાનું, સદાય સાકાર છે, સદાય દિવ્ય છે. ત્રીજું ચરણ પ્રગટ છે. ચોથું ચરણ એ સાધુ સાથે જીવની પ્રીતિ બાંધવી. અને 5મું ચરણ હું અક્ષર છું અને દેહ નથી. અને
આ ભગવાનના ભક્તો એ સૌ અક્ષર છે ને સૌ નિર્દોષ છે. આ 5 ચરણ. હવે આપણે ગુરુ હરિ સાહેબ દાદાની બીજી એક પરાવાણીનો લાભ લઈએ. આપણને સૌને ખબર છે કે યોગી બાપાને યુવાનો કેટલા પ્રિય હતા. તો એને જ ઉચ્ચારતા સાહેબ દાદા યોગી બાપાના યુવાનોની વાત કરે છે કે યોગી બાપાના યુવાનો કે આટલું તો કરે જ, તો કે ગુરુ ભક્તિ અદા કરવા હંમેશા થનગનતો રહે, ભજન અને પ્રાર્થનાને ઇશ્ક લગાડી દે, કથા વાર્તા કરી સાંભળી મહાત્મ્યમાં વૃદ્ધિ કરે, સંત સમાગમ માટે અખંડ આલોચ રાખે. જે આપણે હમણાં જ ચોથા ચરણમાં જોયું કે સંત સમાગમનું ચરણ, કે સંત સમાગમ કરવો, કે એ જ કે સંત સમાગમ માટે અખંડ આલોચ રાખે, સેવા માટે સદાય તત્પર રહે અને પોતાના જીવનને પવિત્ર બનાવવા માટે એ હરહંમેશ પ્રયત્નશીલ રહે, કર્તવ્ય પાલન માટે અખંડ જાગ્રત રહે અને ગમે તેવા વેગમાં હોય પણ મોટા કહે તો કટ્ટ વળી જાય, એ સરળતા કહેવાય અને એ સરળતા રાખવા માટે પણ તત્પર રહે. હવે જીવનમાં કોઈ પણ એવી ઘટનાઓ થઈ કે જેમાં નાસીપાસ થઈ જવાય, પણ એવી ઘટનાઓમાં પણ પોઝિટિવ થિંકિંગ રાખે એવો યોગીનો યુવાન. હવે આપણે આગળ કથા મંગલ કન્ટિન્યુ કરીશું. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. સંત ગુણાતીત બ્રહ્મ સંબંધે જ્ઞાન સ્વયં અનુપમાય, દેહ ભાવથી મુક્ત થતા વિરાટ દર્શન થાય. સંત સમાગમ સાધુ પ્રીતિએ બ્રહ્મ વિદ્યા સિદ્ધ થાય. સંત જીવનના મધ્ય બિંદુ તો હરિ હૃદય સ્થિર થાય. બ્રહ્મ રૂપ આ સૃષ્ટિ સમસ્ત છે સર્જન પ્રભુનું અનુપમ. દ્રષ્ટિમાં જો દિવ્યતા પ્રગટે તો કણ કણમાં પ્રભુ દર્શન. કણ કણમાં જો દર્શન પ્રભુના તો બ્રહ્મ આનંદ અખંડમ. ઉપાસના આ બ્રહ્મ આનંદનો છે વિજ્ઞાન પરમતમ. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. ગુણાતીત સંત આપણા ગુરુ હરિ સાહેબ દાદા એમના બ્રહ્મ સંબંધે મને પોતાનું સ્વયંનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ કયું જ્ઞાન જે આપણે અત્યારે જાણ્યું? 5મું ચરણ ઉપાસનાનું. પોતાની જાતને અક્ષર રૂપ માનવું, દેહ ભાવથી મટીને. આ જે દેહ છે જે આજે ને કાલે પડી જશે, જેમ બીજા બધાના દેહ અગ્નિને સમર્પિત થઈ જાય છે, એમ આ દેહ પણ અગ્નિને સમર્પિત થઈ જશે. તો દેહ રહે નહીં, પણ જે રહેશે, જે અક્ષર છે એ આત્મા, એ હું છું. અને મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે, એ વિરાટ દર્શન પ્રાપ્ત થાય છે. સંત સમાગમ સાધુ પ્રીતિ એ બ્રહ્મ વિદ્યા સિદ્ધ થાય છે અને સંત જીવનના મધ્ય બિંદુ તો હરિ હૃદય સ્થિર થાય છે. હવે સંત જીવનના મધ્ય બિંદુ તો આપણને ગુરુ હરિ સાહેબ દાદા જે કહે છે કે ભગવાનને અને સંતોને સેન્ટરમાં રાખીને જીવન જીવવું. ભગવાન, મારા સંતો અને મારા મમ્મી પપ્પા જો હું કશું કરું એનાથી રાજી ન થતા હોય તો એ વિચાર એ ત્યાં ને ત્યાં જ મૂકી દેવો. અને જો એવું હોય કે ભાઈ હા મારા ભગવાન રાજી થશે તો એ કાર્ય આગળ કરવું. આ એક જાતનું ભગવાનને સેન્ટરમાં રાખીને જીવ્યા કહેવાય. હવે ભગવાને સંતોએ જે કંઈ આજ્ઞા આપી છે એનું પાલન કરીએ તો પણ એ જ ભગવાનને સેન્ટરમાં રાખીને જીવન જીવ્યા. હવે એના કરતાં એક વિશેષ વાત, આપણે સંતોને ઓળખતા હોઈએ ના ઓળખતા હોઈએ, અત્યારે આવતા વીકે સંતો આવશે તો ના ઓળખતા હોઈએ તો એમને મળીએ. હવે સંતોને પૂછીને જો પણ આપણે કશા પણ કાર્યો કરીએ, કશો નાનો મોટો ગમે તે પ્રશ્ન આવ્યો પણ સંતોને પૂછીને કરીએ તો એ પણ એક જાતનું એ જ થયું જેમાં સાહેબ દાદા રાજી છે કે ભગવાનને સેન્ટરમાં રાખીને જીવન જીવવાનું. હવે બીજી વાત, આ જે સૃષ્ટિ છે જેનું ભગવાને સર્જન કર્યું, જેમાં આપણે સૌ રહીએ છીએ. હવે આ ઉપાસનાનું જે જ્ઞાન, આ ઉપાસના મારા જીવનમાં ઉતરી ગઈ
ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, સર્વે કરતા હરતા છે, એવું જો મને મનાતું થઈ ગયું તો કણ કણમાં, એક વ્યક્તિથી લઈને એક વસ્તુમાં, ગમે તેમાં બધામાં મને ભગવાનના દર્શન થાય છે કે ભાઈ ભગવાનની ઈચ્છા યાદ થઈ ગયું છે. હવે એ જો કણ કણમાં જો દર્શન પ્રભુના થયા તો પછી કોઈ વાતની ચિંતા રહેતી નથી, કારણ કે દાસનો દુશ્મન હરી કેદી હોય નહીં. તો જેમ સંતો અખંડ આનંદમાં જીવે છે, સાહેબ દાદા બ્રહ્માનંદમાં જીવે છે, એવું આપણું જીવન થઈ જાય છે. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. શાસ્ત્રી મહારાજનું આશીષ દેજ સાકાર સ્વરૂપે ઉપજ્યું, યોગી પ્રતાપે વિદ્યા તીર્થ બ્રહ્મ વિદ્યાનગરમાં નીપજ્યું. સાહેબ સંગે 8 યુવાનોએ મિશન અનુપમ સર્જ્યું. કાકા બાબા સોના બની હૂંફે બ્રહ્મ તેજ એનું દીપ્યું. જીવન મળ્યું આ મનુષ્ય દેહ મારે દુર્લભ દેવો માટે. શાકારે એને વેડવું અજ્ઞાન કુસંગની વાટે. સંત સમાગમે જીવન અહો કેવી સિદ્ધિ અલૌકિક ખાટે. કાળ કર્મ માયાથી છોડાવે લખ્યા છો લેખ લલાટે. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. ભાગ્ય હો જાગ્યા ઉગ્યો છે આજ સુવર્ણનો વાર. રહી હવે શી વાતની ખોટ છે, છૂટી ગઈ સૌતાર. તન આ મન હવે સાહેબ ચરણે સોંપી હરી સુખમાન. અક્ષર રામના સુખની હવે તને મળી છે મનવા. નિત્ય નિરંતર ઉપાસનાનું રહો અખંડ સંધાન. 8 મોર અવસ્થે ત્રણમાં જીવનનું એક નિશાન. સર્વોપરી સાકાર શ્રી હરિ છે, કરતા હરતા ભગવાન. પ્રગટ મળ્યા છે આજ મુને સાહેબ ગુણાતીત ધામ. બોલો સંત ભગવંત સાહેબજી મહારાજની જય જય જય. શાસ્ત્રીજી મહારાજે જેનું પ્રવર્તન કર્યું અને જે આશીર્વાદ આપ્યા કે આ અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનું પ્રવર્તન આખા વિશ્વમાં થશે, એ જ કાર્યને આગળ યોગીજી મહારાજે વધાર્યું. સાહેબ દાદા એ કાર્યની શરૂઆત વિદ્યાનગરથી કરી. સમય વીત્યો અને સાહેબ દાદાને અષ્ટસખા ભાઈઓએ અનુપમ મિશનનું સર્જન કર્યું. કાકાજી મહારાજ પરમ પૂજ્ય પપ્પાજી મહારાજ પરમ પૂજ્ય સોનાબાની હૂંફે એમના આશીર્વાદે આ અનુપમ મિશનનું જે તેજ છે એ જે આખા વિશ્વમાં પ્રસરી ગયું છે. હવે આ જે મને જીવન મળ્યું મનુષ્ય દેહમાં, જે સ્વયં દેવો માટે દુર્લભ કહેવાય છે, તો એને હવે આપણે વેડફી નથી નાખવાનું અજ્ઞાનમાં રહીને, કુસંગમાં. અજ્ઞાન એ કે અત્યાર સુધી આપણે જે જીવતા આવ્યા હતા દેહ ભાવમાં, તે આજે આપણને જ્ઞાન પ્રાપ્ત થયું કે ભાઈ હું તો અક્ષર છું ને મારે વિશે પરમાત્મા પ્રગટ પ્રમાણ રહ્યા છે. તો એ જે દેહભાવથી જીવતા હતા એ અજ્ઞાનમાં રહીને વેડફી નથી નાખવાનું. કુસંગ એ કે આપણે સત્સંગમાં સાહેબ દાદા જે કરવાની ના પાડે છે, કોઈની અભાવ અવગુણ ખટપટ નિંદા માથાકૂટની વાતો કરવાની જે ના પાડે છે એ ના કરીએ તો આપણું જીવન બરાબર જીવ્યા કહેવાય, બાકી તો વેડફી નાખ્યું. અને જો સંત સમાગમે જીવન થઈ જાય છે તો કેવી અલૌકિક સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. અને ભગવાને જ સ્વયં કહ્યું છે કે મારા જે આશ્રિત છે એમને કાળ કર્મ માયાના બંધન નથી. એમને જો કદાચ કોઈ દંડ આપવાનો હોય તો એ હું સ્વયં આપું છું, એવું ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે. હવે આજે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો મારા અહોભાગ્ય જાગ્યા કે આજે આ અમૃત જ્ઞાન મને પ્રાપ્ત થયું, તો હવે કોઈ પણ વાતની ખોટ રહેતી નથી.
કોઈ પણ કશી પણ જરૂરિયાત રહેતી નથી. હવે ખાલી એટલું જ કરવાનું છે કે આપણું આ જે જીવન છે એ સાહેબ દાદાના શ્રી ચરણોમાં સમર્પિત કરી દેવાનું છે અને અક્ષરધામનું જે સુખ પ્રાપ્ત થયું છે એમાં જીવન જીવવાનું છે. ફરી એ જ વખત રિવિઝન કરાવી દઈએ કે મારા જીવનમાં ત્રણેય અવસ્થામાં એક જ નિશાન છે મારું, કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, સર્વે કરતા હરતા છે. મુખ્ય વાત મારા હિસાબે તો એ જ છે કે ભાઈ કરતા હરતા માન્યા તો ઉપાસના થોડીક તો ઉતરી, કે કરતા હરતા જો માન્યા તો પછી કોઈ પણ વાતની ચિંતા રહેતી છે નહીં. અને કેટલાકના તો એવા પણ અનુભવ રહ્યા છે કે પોતે જો એમ માન્યું કે ભાઈ મેં કર્યું તો એ જે કંઈ કાર્ય હતું એ બગડ્યું છે, ને એમ જો માન્યું કે ભાઈ ભગવાને કરાવ્યું, ભગવાન કરાવશે તો એ કાર્ય સફળ થાય છે. તો ભગવાનને કરતા હરતા માનવા અને સર્વોપરી સાકાર શ્રી હરિ કરતા હરતા ભગવાન પ્રગટ મળ્યા છે આજ મુને સાહેબ ગુણાતીત ધામ. આપણે કથા આગળ ચલાવીએ. હવે જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. આજ યુવાનો શિક્ષિત દીક્ષિત કર્મ યોગ વ્રતધારી, ગીતા પ્રબોધિત યોગ ને સાંગો પાંગ જીવનમાં ઉતારી. અક્ષર પુરુષોત્તમની ઉપાસના વર્તનમાં છે ઉતારી. પ્રગટ સ્વરૂપ પ્રત્યક્ષ પ્રભુજી સાહેબના ભિખદારી. વિશ્વ સમસ્તમાં અક્ષર પુરુષોત્તમ થયા જય ઘોષ. સ્વામી શ્રીજી પ્રાગજીએ કર્યો હતો જૈન ઉદ્ઘોષ. શાસ્ત્રીજી વડ યોગીજીને થતો હશે સંતોષ. અક્ષર પુરુષોત્તમનો કરીએ ગગન ભેદી જય ઘોષ. બોલો અક્ષર પુરુષોત્તમ મહારાજની જય જય જય. તો આજે આપણે જે અક્ષર પુરુષોત્તમની વાત કરી કે અક્ષર પુરુષોત્તમનું કાર્ય કે શુદ્ધ ઉપાસનાનું જ્ઞાન જે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજે ઝીલ્યું અને એને આગળ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને સોંપ્યું અને શાસ્ત્રીજી મહારાજે મૂર્તિમાન કર્યું અને જેનો ગુરુદેવ યોગીજી મહારાજે દેશ વિદેશમાં ડંકો વગાડ્યો. અને આજે પ્રગટ ગુરુ હરિ સાહેબ દાદાએ એ જ કાર્ય આપણા માટે સરળ અને સુલભ કરી દીધું. ભગવાન સ્વામિનારાયણે પોતાનો મહિમા કહેતા કહ્યું છે કે હું મારો મહિમા કહેવા જાઉં કહ્યા કરું તો પણ એનો પાર આવે નહીં, એટલો મોટો મહિમા છે. તો એ જ એમના પ્રગટ સ્વરૂપ આપણા ગુરુ હરિ સાહેબ દાદા, એમનો મહિમા પણ આપણે 4 સેશનમાં કહેવા જઈએ તો એ પાર આવે નહીં. તો ફરી કોઈ વખત એમની ઈચ્છા થશે ત્યારે ફરી કોઈ વખત આવા પારાયણમાં જોડાઈશું. પણ ત્યાર સુધી ઇતિ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા અક્ષર બ્રહ્મ શ્રી ગુણાદિતાનંદ સ્વામી પ્રબોધિત શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસના કથા મંગલ આખ્યાનનો સંત ભગવંત સાહેબજી અમૃત મહાત્મ્ય ધારા નામે 5મ અધ્યાય સાથે શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસના કથા મંગલ સંપૂર્ણ. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ જય. શ્રી ભગતજી મહારાજ ચારા સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજ જય. ગુરુદેવ યોગીજી મહારાજની જય. કાલે આપણે સાહેબ દાદાનો 87મો પ્રાગટ્ય પર્વ ઉજવીશું. તો બોલો સંત ભગવંત સાહેબજી મહારાજની જય જય જય. જય શ્રી સ્વામિનારાયણ. આ સુંદર કથાનું આપણા સર્વને શ્રવણ કરાવવા માટે આ કથાકારો માટે ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આજે છેલ્લો ક્લાસ હતો અને કોર્સ ખૂબ લાંબો હતો તે માટે 1.5-2 કલાક સુધી કથાનો આપણા સર્વને લાભ આપ્યો આ કથાકારોએ. અને વિશેષ વંદન તો આપ સર્વને છે. ફર્સ્ટ સેશનથી લઈને આજ સુધી
લાઈવ પ્રેઝન્ટ રહીને આ કથાનું શ્રવણ કર્યું અને પ્રોત્સાહન આપ્યું તે બદલ આપનો પણ આભાર છે. આપના માટે તાળીઓ થઈ જાય. જેમ પૂજ્ય ક્રિશે વાત કરી કે ઉપાસના કથા તો ખૂબ લાંબી છે અને દાદાનો પ્રભુનો જેટલો મહિમા ગાઈએ તેટલો ઓછો છે. તે છતાં 4 સેશનમાં આ મહિમાને કન્સાઇઝ કરવો, જે પ્રસંગો આપણી કામ આવી શકે, આપણે સમજી શકીએ, તે સિલેક્ટ કરવા, તેની સમજણ પૂરી પાડવા, તે બધા આખી ટીમ માટે એકવાર તાળીઓ થઈ જાય. વિશેષ તો આ કથાકારોને રેડી કરવા, સ્ક્રિપ્ટ રાઇટિંગ કરવા, તેઓને માર્ગદર્શન પૂરું પાડવા, આખો મહિનો જેમણે સેવા અદા કરી છે એવા પૂજ્ય ઓમભાઈ અને પૂજ્ય નેવી માટે પ્રાર્થના થઈ જાય. અને બધા સેશન દરમિયાન આ અનુપમ સુરવૃંદે જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું અને આપણે આ સર્વને કથામાં જોડી રાખ્યા, એકવાર તેમના માટે પણ તાળીઓ થઈ જાય. પૂજા યેશાબેન, તેમણે કીબોર્ડ સંભાળ્યું. પૂજ્ય ચિંતનભાઈ, તેમણે ઓક્ટાપેડ સંભાળ્યું. અને પૂજ્ય રોશને તબલા દ્વારા પોતાનું યોગદાન આપ્યું. અને આ સાઉન્ડ સિસ્ટમ, આ વિડીયો રેકોર્ડિંગ, આ વિડીયો એડિટિંગ, તેની સેવા જેણે ભજવી એવી ટીમ પૂજ્ય ચિન્મય, પૂજ્ય મિહિર, પૂજ્ય સમર્થન, એવી ટીમ માટે પ્રાર્થના અને વંદન છે. આ બધા વિડીયોઝ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા છે. આજે હાઉસફુલ છે અને ખૂબ આનંદ આવ્યો આપણા સર્વને. પણ જે લોકો હાજર નથી રહી શક્યા તેમના સુધી પણ આપને પ્રાર્થના છે કે આ વિડીયો શેર કરજો, અમારા સૌની ભક્તિ પહોંચાડજો, તે પ્રાર્થના છે આપણા સર્વને. વિશેષ તો આજે સાહેબદાદાના જન્મદિને અમે યુવાનો જે નાની મોટી હાહા ગડતલ કરીને તેમને રાજી કરવા માટે જીવન જીવી રહ્યા છે. સમશ્રોતભાવ એકતા સાથે આ સર્વે કાર્યો કરતા રહીએ અને આ કથાનું મનન અને શ્રવણ તો કર્યું, પણ નિધિધ્યાસ કરી હવે અમારું જીવન બને તેવું, અમારું સર્વનું જીવન બને તેવી દાદાના ચરણોમાં પ્રાર્થના છે. આ સાથે શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસના કથા મંગલનું અહીં સમાપન કરીએ છીએ. આપ સર્વનો ફરીથી ખૂબ ખૂબ આભાર. વંદન સહ. જય શ્રી સ્વામિનારાયણ.